प्रभुर्मुक्ते तन्नयच्छति कर्तुम् अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रय प्रत्येकं साधनं चेत विधीयते महाशयम् जीवा स्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा श्रवणादितः प्रेम्णा सर्वकार्यनिसिद्ध्यति मोक्षस्तु सुलभो विष्णो भोगश्च शिवतस्तदा समर्पणेनात्मनो हि तदीयत्वं भवेत् ध्रुवम् अतदीयतया चापि केवलश्चेत् समाश्रितम् तदाश्रयतदीयत्वं बुद्धये किञ्चित् समाचरे स्वधर्मम् अनुतिष्ठन् वै भारते पुण्यमन्यथा इत्येव कथितं सर्वं नेतज्ज्ञाने ब्रह्मपुरम्। પ્રશ્ન અહીંયા એક પ્રશ્ન છે કે આંતર પવિત્રતા એટલે શું અને આંતર પવિત્રતા લાવવા અને ટકાવી રાખવા માટેના ઉપાયો શું? પવિત્રતા ભગવત સેવા અને કથા દ્વારા આંતર પવિત્રતા એટલે પ્રભુના નામ સ્મરણ, પ્રભુના નામરૂપ ગુણનું ચિંતન કરવાથી આપણા અંતઃકરણના જે દોષો છે એ દૂર અવશ્ય થવા જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ ઇત્યાદિ દોષો દૂર થાય તો જ એ અંતર પવિત્રતા સિદ્ધ થાય. સેવા કથા કરતા કરતા પણ કેવલ એક જળની જેમ પ્રક્રિયા માત્ર આપણે સેવા કથા કરીએ પણ એનાથી હૃદયના જો આવા દોષો દૂર નથી થતા તો એ આંતર પવિત્રતા નથી, તો એને એ પવિત્રતા ન કહેવાય. એ જ પવિત્રતાને ટકાવી રાખવા માટે આપણે સમજીએ તો નવરત્નમાં શ્રી મહાપ્રભુજીએ સરળ સાધન બતાવ્યું. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત અભિરેવ સતતમ સ્થેય વિદ્યો મે મતે. અષ્ટાક્ષર મંત્ર યદુક્તમ તાત ચરણેહ શ્રી કૃષ્ણ શરણમ મમ તો અતએવાસ્તિ નિશ્ચિત્યમ એહી કે પારલૌકિકે છે. તો આના ઉપરથી આપણે કરી શકીએ નિર્દેશ કે ભગવત નામ લેવાથી એ આંતરિક દોષો છે જે એ દૂર થવા જોઈએ. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં પણ આપણે સાધના પ્રણાલીની અંદર સેવા અને કથા બંને કરી રહ્યા છીએ. સેવા અને કથા દ્વારા આપણો દેહ, આપણી ઇન્દ્રિય બધી પ્રભુ સન્મુખ થાય અને પ્રભુ સન્મુખ થવાથી એની અંદર જે આસુરત્વ હોય એ દૂર થાય. અને એ ક્યારે ખબર પડે કે જ્યારે આપણા વાણી,
વિચાર વ્યવહાર વર્તન બધા એ વૈષ્ણવના લક્ષણો જેવા જ થાય ત્યારે ખબર પડે કે આપણા હૃદયના દોષો દૂર થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી એ સાધના ચૈતસ્તત પ્રવણમ બતાવી રહ્યા છે. તમે સેવામાં હો પણ ચિત્ત જો પ્રભુમાં ન હોય તો એ સેવા નથી. સેવા એ પ્રકારે આધિદૈવિક સ્વરૂપમાં સિદ્ધ કરવા માટેની સાધના છે. તો એ આપણે તત્સિદ્ધે તન્વિત્તજા સેવાનું સાધન સ્વરૂપ આપણે નિભાવ કરીશું તો અવશ્ય એ આપણા દોષો છે એ દૂર થઈને એક વખત એવો આવશે કે જ્યારે ચેતસ્ત પ્રવણમ થશે. એટલે હૃદયના દોષો છે એ દૂર થાય. કોઈ દ્વેષ, કોઈ એ કામ ક્રોધ આવા ભાવો આપણી અંદર ન જાગે. એટલા માટે આવશ્યક છે કે નિત્ય શ્રીમદ ભગવદ નામનો આગ્રહ રાખવો જરૂરી છે. એટલે શ્રી મહાપ્રભુજી સતતમ આજ્ઞા કરે છે કે અષ્ટાક્ષરની ભાવના હૃદયમાં હોવી જ જોઈએ. એ પણ ભૂલાઈ જવી એટલે કે આશુરત્વ પ્રાપ્ત થવું. એટલે જ નિર્દેશ છે કે રાઈનો દાણો ગાયના શિંગડા ઉપર ટકી શકે એટલી સેકન્ડ પણ જો ભગવત નામ ભૂલાશે તો આપણામાં અસુરાવેશ અવશ્ય આવશે. એટલે આપણે જેટલું સરળ સમજીએ છીએ એટલું સરળ નથી. જ્યારે આપણે સેવામાં હોઈએ ત્યારે આપણે પ્રભુની સન્મુખ હોઈએ ત્યારે તો આપણે પ્રભુની ક્રિયાની અંદર ઓતપ્રોત હોઈએ. પણ જ્યારે અનવસરનો સમય છે ત્યારે બહુ સાવચેતી રાખવાની આવશ્યકતા છે જેથી કરીને આસુરાવેશ ના આવી જાય. જો આસુરાવેશ આવી જાય તો બધું જ નિરર્થક વ્યર્થ થઈ જાય. ઘણા સેવા કથામાં પરાયણ હોવા છતાં પણ આવા દોષોથી એ છૂટી શકતા નથી. એટલે એ તો પછી કૃપા ઉપર નિર્ધારિત છે. પણ આપણે એ સાધન કરવું જોઈએ. શરણાગતિનો ભાવ દ્રઢ કરવા માટે વિવેક ધૈર્યાશ્રયમાં પણ શ્રી મહાપ્રભુએ સ્પષ્ટ આજ્ઞા કરી એવં ચિત્તે સદા ભાવ્ય વાચા ચ પરિકીર્તય. હૃદયમાં અંતઃકરણ ચિત્ત દ્વારા એ અષ્ટાક્ષરની ભાવના કરતા રહેવી અને વાણીથી બોલવું આવશ્યક છે. શરૂઆતમાં ભાવ થાય કે ન થાય પણ બોલવું એ આવશ્યક છે. અને દયારામભાઈ તો બહુ સુંદર સમજાવે છે કે ભગવત નામ લેવાથી તો આપણને ફાયદો જ ફાયદો છે. અને ભગવત નામ લેશો તો અવશ્ય આપણા હૃદયના બધા જ દોષો છે એ દૂર થાય છે. જેમ કે સેવા છે તો સેવા સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણની. અને પ્રભુ શ્રી કૃષ્ણ તો એને દયારામભાઈ અલૌકિક પિતા તરીકે ગણાવી રહ્યા છે. અને ભગવાનનું નામ એ માતાની ગરજ સારે છે. એટલે કે જ્યારે બાળક સ્વચ્છ થાય પછી જ પિતા છે એને પોતાના ખોળામાં લે. પણ બાળક જો મલિન હોય તો માતા જ એને સ્વચ્છ કરે. એટલે ભગવત નામનું મહત્વ વધારે આપ આપી રહ્યા છે. એટલે ભગવત નામ લેવાથી જ એ સરળ ઉપાય છે કે આ બધા દોષોથી આપણે મુક્ત થઈ શકીએ. સમર્પિત ભોગથી પેલો બેજ ન આવે છે આ અંતર શુદ્ધિ માટે. અંતર શુદ્ધિ માટે પહેલા તો સત્સંગ અને એ ભગવત નામ જરૂરી છે. આસુરાવેશ ન આવે એનો મુખ્ય તો સ્ત્રોત આસુરાવેશ ભગવત નામ કે ભગવત સત્સંગ કે ભગવાનથી બહિર્મુખ રહીએ ત્યારે આવી શકે. હવે જ્યારે અસમર્પિત વસ્તુનો ત્યાગ છે એનું પ્રાધાન્ય આપણે સમજી શકીએ પણ એને એ બ્રહ્મસંબંધ જીવવાનો અવસર તો એ પ્રાપ્ત થવો જોઈએ ને. શરણાગતિ છે તો એની અંદર તો કદાચ એ સમર્પિત નહીં પણ એને જ્ઞાન હોવું જરૂરી છે કે આપણે ભોગ ધરીને લેવું જોઈએ. એટલે એ સમયની અંદર પણ આપણે એની સૂક્ષ્મતા સમજ્યા નથી કે બ્રહ્મસંબંધ પછી નહીં પણ બ્રહ્મસંબંધ પહેલા શરણાગતિમાં પણ એ બોધ થઈ જાય આત્મનિવેદનનો તો આપણે પૂજા પ્રકારના રૂપમાં એ આપણે ભોગ ધરીને લેવું જોઈએ. ભાગવત પૂજનનો પ્રકાર છે. સ્વરૂપનું પૂજન કરતા હોઈએ, ચિત્રજીનું પૂજન કરતા હોઈએ ત્યારે જેટલી જ આપણે શુદ્ધતા એ ઠાકોરજીની રસોઈમાં રાખીએ એટલી જ શુદ્ધતા રાખીને ભોગ ધરવો તો ત્યારે પણ આવશ્યક કીધો છે
કે જેથી કરીને બહિર્મુખતા ન આવે. પણ એ બહિર્મુખતા સમજાય તો પહેલા એ ભગવત નામ લે તો ધીમે ધીમે એને પ્રભુની સન્મુખતાનો અર્થ સમજાય ને પ્રભુની સન્મુખતા જાળવવા માટેનો ઉપાય અસમર્પિત વસ્તુ, અન્યાશ્રય, અસદાલાપ, દૂષણ આ બધાથી બચીને રહેવું જોઈએ. ત્યારે એ પ્રયત્ન કરશે. પણ સર્વપ્રથમ તો ભગવત નામ એ જ એના માટે ઉપાય છે. બીજો પ્રશ્ન એવો છે કે મોક્ષ અને મોક્ષ પુરુષાર્થમાં શું ભેદ છે? કઈ નહીં, મોક્ષ એટલે મુક્તિ. મુક્તિની વ્યાખ્યા આપણા બંધન ઉપર છે કે આપણને બંધન શું લાગી રહ્યું છે. એટલે આપણે બંધન જો સંસારને ગણતા હોઈએ તો સંસારમાંથી મુક્ત થવું એ મોક્ષ. આપણી અહંતા મમતા આપણા માટે નહીં પણ આપણા ભગવાન માટે આપણે બાંધી દઈએ ત્યારે આપણી અવસ્થા છે એ જીવન મુક્તની અવસ્થા જ છે કે કર્મ બંધનમાંથી આપણે મુક્ત થઈ ગયા. પુરુષાર્થ એટલે પ્રયત્ન. પુરુષ પોતાના અર્થ માટે જે પ્રયત્ન કરે છે એ પુરુષાર્થ કહેવાય છે. પણ એ પુરુષાર્થ પ્રયત્ન મોક્ષ માટે નહીં પણ ભક્તિ માટે. એ બાલબોધ ગ્રંથનો મુખ્ય સંગ છે કે મોક્ષ માટે. મોક્ષ તો બહુ ક્ષુદ્ર છે કે મોક્ષ તો પ્રભુ ઉત્સાહ કરે છે કે મારા અર્થે જીવન જીવનાર, મારા માટે બધું ત્યાગ કરીને મારો આશ્રય લેનાર ભક્ત મારા દ્વારા મળતી ચતુર્વિધ પ્રકારની મુક્તિને પણ તરછોડી દે છે. ક્યારેય ઈચ્છતો નથી. મારી સેવા કરીને જ એટલો તૃપ્ત છે. એટલા માટે આપણે વિચારધારા એ છે કે ભક્તિ માટે આપણે પ્રયત્ન કરીએ. એટલે એના માટે પ્રયત્ન થઈ રહ્યો છે એટલે પુરુષાર્થ એ આપણા માટે ભક્તિ થયો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ ભક્તિના એંગલથી હોવા જોઈએ. ભક્તિના એંગલથી મહાપ્રભુજી એને અલૌકિક પુરુષાર્થના રૂપમાં ચતુર્શ્લોકીની અંદર બતાવવાના છે. પ્રાય જે આ બાલબોધ ગ્રંથ છે એની અંદર એમને આ પુરુષાર્થ ગણતા જ નથી. એટલે એને આખ્યા શબ્દથી ખાલી એ ઉપનામ આપ્યું છે કે ખાલી કહેવાના પુરુષાર્થ. શા માટે? કે શાસ્ત્રની દ્રષ્ટિએ ધર્માર્થ કામ મોક્ષ હશે પરંતુ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ ધર્માર્થ કામ મોક્ષ એ ઉપયોગી નથી. પણ એ શું હોવા જોઈએ? તો એ અલૌકિક પુરુષાર્થની વાત આ ચતુર્શ્લોકીની અંદર ફરી પાછા ધર્માર્થ કામ મોક્ષ એ પુષ્ટિ માર્ગીઓ માટે બતાવી રહ્યા છે. ધર્મ અને ધર્મ પુરુષાર્થ બરોબર. પુરુષાર્થ શબ્દ તો એટલા માટે આવે ને કે જે શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે એને આચરણ કરવું, એ ધર્મ પુરુષાર્થ. ઓલો ખાલી ધર્મ. ધર્મ તો અનેક પ્રકારના છે. ધર્મ તો અનેક પ્રકારના છે કે જે જીવાત્મા ધારણ કરે એનું નામ ધર્મ છે. જેનાથી જીવાત્માનો અભ્યુદય અને નિશ્રેયસ થાય એ ધર્મ છે. તો એ તો ધારણ કરવાની વસ્તુ છે. બાકી ધર્મની વ્યાખ્યા તો આત્મ ઉન્નતિના સોપાનને ધર્મ કહેવામાં આવે છે કે જેમાં આપણી આત્મ ઉન્નતિ શેનાથી થશે એ આપણે નિશ્ચય કરીએ ને એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ તો એ ધર્મ થાય. પ્રાપ્ય મોક્ષ એટલે એ પ્રાપ્ય મોક્ષ શું પૂછવા માંગો છો એ સમજાણું નથી. પ્રાપ્ય મોક્ષ એટલે અહીંયા બાલબોધની દ્રષ્ટિએ તો સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષની વાત થઈ રહી છે. સ્વતઃ એટલે આપણા પ્રયત્નથી સાંખ્ય અને યોગ શાસ્ત્ર દ્વારા. પરતઃ એટલે વૈષ્ણવ તંત્ર અને શૈવ તંત્ર માંથી જે આપણને યોગ્ય લાગે તેના દ્વારા. એટલે એ સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષની વાત આવી રહી છે. હવે કંઈક સફળ થઈ રહી છે એવું લાગી રહ્યું છે. આટલો બધો પ્રયત્ન કરવાથી એકાદ બે પ્રશ્ન આવવા લાગ્યા. બહુ બધાને નથી થતા પણ અમુકને થાય છે. એટલે શું છે કે હોમવર્ક કરવા વાળા અમુક જ છે, બધા નથી એવું છે. આમાં તો પછી અલગ અલગ હોય કે ખાલી શ્રવણ મંગલમ કરવા વાળા પણ હોય છે કે બે શબ્દ કાને પડે તો આપણો ઉદ્ધાર થઈ જાય.
18મો શ્લોક આપણે પહોંચ્યા. આજે બધાને પેપર આપ્યા હતા, એ બધા પેપર લઈ આવ્યા. પછી અંતમાં અહીંયા બધા પોતાનું નામ ઉપર લખી અને અહીંયા બધા મૂકી દેજો. આવતા શુક્રવારે કીધું છે. હા, તો હજી એના પછી હજી લેસન નથી કીધું, આવતા શુક્રવારે. એવું કઈ હજી એના પછી પણ એ લખી દેજો, ભલે 2 શુક્રવાર છે. નિવેદનમ કૃત્વાપી કેચિત તદાશ્રિતાસ્તેષાં કા ગતિરીતિ ચેતતત્રાહુર તદીયતે અતદીયતયા ચાપી કેવલસ ચેત સમાશ્રિત. પ્રશ્ન અહીંયા એવો થાય છે કે કોઈ તો એવા હોય છે કે ભગવાનને નિવેદન કર્યા વિના જ ભગવાનના આશ્રિત થઈ જાય છે. તો એટલે કે ભગવાનને પોતાનો આશ્રય માની લીધો છે જેને, એવા જીવોની શું ગતિ? તો આચાર્ય ચરણ એનો ખુલાસો આ શ્લોકમાં કરી રહ્યા છે કે અતદીયતયા. અતદીયતયા એટલે તદીયત્વ વ્યતિરેકેણાપી કેવલઃ સમાસિતશ્ચેત તદા કેવલ આશ્રયેણાપી ગતિર્ભવત્યેવ. આપ કહે છે કે તદીય થયા વિના માત્ર ભગવાનના આશ્રિત જે થઈ જાય તો પણ માત્ર આશ્રય કરી લેવાથી પણ એને ભગવત પ્રાપ્તિ તો અવશ્ય થશે. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય ये अपि स्युः पापयोनयः श्रियो वेश्यास् तथा शूद्रास् ते अपि यान्ति परां गतिम् इति वचनात्. ત્યાં શ્રીમદ ભગવદ ગીતાનો વચન આપ કહી રહ્યા છે કે મારા શરણાગત થઈને પાપ યોની વાળા સ્ત્રી શૂદ્ર કોઈ પણ કેમ ન હોય પણ એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ન તાવતા તદીયત્વ લક્ષણો મોક્ષ સિદ્ધ્યતિ સમર્પણાભાવાત. એટલે કે અવશ્ય એક વાત તો માનવી જોઈએ કે તદીયત્વ રૂપ પુષ્ટિ ભક્તિ માર્ગીય મોક્ષ એને સિદ્ધ નહીં થાય, પરંતુ એને આપણા માર્ગ અનુસાર સમર્પણ નથી કર્યું એટલે એને એ પ્રકારનો મોક્ષની અવસ્થા પ્રાપ્ત થવી એ કઠિન છે. નવા ગતિ પ્રાપ્તો તદાશ્રયસ તિષ્ઠતિ તસ્ય ઉભયનિષ્ઠ ધર્મત્વા સાધનત્વેન સ્વીકારાચ અતો ના અયમ ફલરૂપ ભક્તિ માર્ગ કિંતુ સાધન રૂપેવ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા વાંછન્તિ યત પાદરજ્ય પ્રપન્ના સ્વર્ગાપવર્ગ નરકેશ્વપી ઇત્યાદિ વચન વિરોધા. હવે સમર્પણ કર્યું નથી એટલે એને આપણા માર્ગ અનુસાર પુષ્ટિ માર્ગીય મોક્ષ નહીં મળે. અને આપણે જોઈ શકીએ કે જે ગીતાજીનું વાક્ય છે કે પરમ ગતિને પ્રાપ્ત થવી, ત્યારે તો આશ્રયની સત્તા પણ રહેશે નહીં, કેમ કે પરમ ગતિને પ્રાપ્ત થઈ જવા પછી જ્યારે દેહ જ ન રહે તો આશ્રય કેવી રીતના ટકી શકે? કેમ કે આશ્રયનો અવકાશ તો ત્યારે જ રહી શકે કે ભગવાન અને ભક્ત એમ બે હોય તો એક જ થઈ જવું. મોક્ષ એટલે એક જ થઈ જવું, સાયુજ્ય પ્રાપ્ત કરી લેવું. તો પછી આશ્રયની ભાવનાનું શું થશે? આશ્રયની ભાવના તો ભક્ત અને ભગવાન બે હોય ત્યારે ભક્ત ભગવાનનો આશ્રય લે એ વાત શક્ય બનશે. ત્યારે જો જીવને પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય તો પછી આશ્રય લઈને કેવી રીતના એનો અર્થ આપણે અહીંયા કરી શકીએ? તો એક વાત એ પણ છે કે એને આશ્રયને સાધનના રૂપમાં સ્વીકાર્યો હોવો જોઈએ. જ્યારે ભક્તિ માર્ગમાં આશ્રયને ફલ રૂપ માનવામાં આવે છે, એટલે જ્યાં તદીય નથી બની શકતો અને આશ્રયથી ફલ પ્રાપ્તિ માત્ર સાધન સમજીને ભક્તિ કરી રહ્યો છે,
તો એને ફલરૂપ ભક્તિ માર્ગ નો સમજવો જોઈએ, પણ સાધન રૂપ ભક્તિ માર્ગ સમજવો જોઈએ. આશ્રયને પણ આપણે કંઈક પ્રાપ્ત કરવા માટે આશ્રય લઈ રહ્યા છીએ તો એ સાધન રૂપ ભક્તિ માર્ગ થયો. ફલરૂપ ભક્તિ માર્ગ ન થયો તો ત્યાં પાછું જ્યારે સાધનમાં ભેદ આવશે તો ફલમાં પણ ભેદ તો આવવાનો જ. પરમ ગતિ પ્રાપ્ત કરી લે એટલે કૃષ્ણમાં સાયુજ્ય અંતર્ગ્રહતાના ગોપીજનોનું દ્રષ્ટાંત ત્યાં છે. એ રીતે તો પછી આ સેવા સમર્પિત જીવન વાળાને આ લક્ષ્ય તો રાખવું પડે ને, સાધન ન બને. હા, એ તો જરૂરી જ છે ને. આજે સમર્પણને સમજવું એટલે જ જરૂરી છે, સમર્પણને જીવવું જરૂરી છે. ખાલી ભોગ ધરીને લેવું એટલા સુધી સમર્પણની વ્યાખ્યા એ સમર્પિત લેવાની અર્થમાં નથી, સમર્પિત થવાના અર્થમાં છે. બરોબર. એટલે ખાલી આપણે એનાથી ઇતિશ્રી સમજી લઈએ છીએ કે હું ભોગ ધરીને લઉં એટલે અસમર્પિત છૂટ્યું નહીં. હજી આપણે સમજ્યા નથી, પણ હજી સમર્પણ માટે વસ્તુના એ અર્થ ઉપર આપણે વિસ્તાર કરવાની આવશ્યકતા છે કે ક્યાં અન્નની વાત નથી કરી મહાપ્રભુજી. એ તો દરેક વૈદિક સનાતન પરંપરાને અનુસરણ કરનારા લોકો સમજે જ છે, પણ એ અન્ન સિવાય વિચાર, વાણી, વર્તન, વ્યવહાર એની અંદર એ પ્રભુનો આશ્રય છે એ રૂપાંતરિત થવો જોઈએ તો એ ફરીભૂત થઈ શકે. બાકી તો આપણે ખાલી એટલું જ સમજ્યા કે ભોગ ધરીને લેવું જોઈએ તો એ આપણી અધૂરી સમજ છે સમર્પણની. લેવાની વાત નથી, સમર્પિત લઈએ, સમર્પિત થવાની વાત છે કે તો એ અર્થની અંદર આપણે સમર્પણને સમજવું જોઈએ. એટલે અહીંયા એક ટીકાકાર ફલરૂપ ભક્તિ માર્ગ અને સાધન રૂપ ભક્તિ માર્ગ આ દ્વિધા પ્રકારના ભક્તિ માર્ગને બતાવી રહ્યા છે. અને જો આને જ આપણે ફલરૂપ ભક્તિ માર્ગ સમજી લેશું તો ભાગવતના વચનો પ્રમાણે એનો ત્યાં વિરોધ આવી જશે. એટલે ફલરૂપ ભક્તિ માર્ગ તો સમર્પણને જ્યારે આપણે સમજીએ, જીવીએ ત્યારે આપણને એમ લાગે કે ફલરૂપ ભક્તિ માર્ગ થયો. એટલે અતદીયતયા ભગવાનના થઈ જવું એના વિના તો પુષ્ટિ ભક્તિ માર્ગીય મોક્ષ છે એ અધૂરો છે, ગણી ન શકાય. આશ્રય પણ આપણે લઈને ચાલી રહ્યા છીએ તો એમાં પણ વિચારવું પડશે કે એ સાધન રૂપ પણ હોઈ શકે અને ફલ રૂપ પણ હોઈ શકે. સાધન રૂપ તે અર્થમાં કે આપણે કંઈક સિદ્ધ કરવા માટે ભગવદ આશ્રિત થયા છે, આપણને ઈચ્છા મોક્ષની છે તો પણ ભગવદ આશ્રય લીધો હોય, પણ એ ભગવદ આશ્રય એ ઉત્તમ કક્ષાનો નથી, મધ્યમ કક્ષાનો છે, સાધન રૂપ છે. અને ફલરૂપ આશ્રય તો ભગવાન જ આપણને ફલ દેખાય, એનો આશ્રય છે એ જ ફલરૂપ છે. એનાથી કંઈ પણ પર કંઈ બીજી પ્રાપ્તિ કરવાની આવશ્યકતા નથી. આજે ઘણા સેવા કરતા હોય છતાં પણ જે પોતાના સેવ્ય પ્રભુ છે એને ફલરૂપે નહોતા જોતા. એવું સમજતા હતા કે નિકુંજ નાયક શ્રી ગોવર્ધન ધરણ અમને નિકુંજમાં લઈ જશે તો અહીંયા સેવા કરી રહ્યા છો એ સ્વરૂપ અલગ, અને પછી તમારો દેહ છૂટ્યા પછી ગોવર્ધન ધરણ જો તમને નિકુંજમાં પ્રાપ્તિ કરાવતા હોય તો આ સેવા અને આ સ્વરૂપ સાધન થઈ ગયું. અને પછી એ જે ફલની આશા તમે કંઈક બીજી જ કરી રહ્યા છો. તમે જે રૂમમાં સેવા કરી રહ્યા છો એ રૂમમાં નિત્ય લીલા કે ગોલોક કે તમને અનુભવ નથી થઈ રહ્યો, પણ આ સેવા થકી આપણને કંઈક એવો લોક પ્રાપ્ત થશે, એવી નિત્ય લીલા પ્રાપ્ત થશે એની કામના છે. પણ મહાપ્રભુજીએ તો આ જ દેહથી આપણને નિત્ય લીલાની અંદર પ્રવિષ્ટ કરાવી દીધા છે. ઠાકોરજીની સેવામાં જેટલો સમય આપણે ગાળીએ એ નિત્ય લીલા, અને ઠાકોરજીના વિચારોમાં જો 24 કલાક રહીએ તો આપણે નિત્ય લીલામાં જ સ્થિત છીએ. કઈ આ સાધન થઈ ગયું ને પછી એનાથી ફલરૂપ કંઈક પ્રાપ્ત થવાનું છે એવું તો છે જ નહીં. આ જ સાધન રૂપ છે. એ ન સમજાય ત્યાં સુધી સેવા સાધન છે, અને એ સમજાઈ જાય પછી પણ સેવા થશે એ ફલરૂપ થશે. આનાથી કોઈ વિશેષ બીજું નથી કે રાસની અંદર અમને સ્થિતિ મળશે. રાસ એટલે પ્રભુની સન્મુખતા, પ્રભુની નિકટ રહેવાનો અવસર મળે એ રાસ. તો આપણે તો
નિત્ય પ્રભુની નિકટમાં રહીએ છીએ, સાથે રહીએ છીએ, રાસ છે, તો એ રાસની અંદર તો આપણી સ્થિતિ છે. એટલે ત્યાં આપણને હજી એક સાધન અને બીજું કંઈક એના દ્વારા મળતું ફળ લાગી રહ્યું છે. ત્યાં સુધી સેવા સાધન રૂપા છે. અને જ્યારે એ જ સ્વરૂપને આપણે એમ માનીએ કે આનાથી બીજું કોઈ હોય જ ન શકે, આ જ મારું સર્વસ્વ, આ જ સાક્ષાત હું જેની કામના કરું છું એ આ જ સ્વરૂપ છે, તો એ જ સ્વરૂપ ફલાત્મા. બસ આટલો જ ભેદ છે. એટલી સમજવાની વાત છે. એટલો પણ બહુ મોટો છે. સાંભળવો સહેલો છે, ભણવો સહેલો છે, અનુસરણ કરવું બહુ અઘરું છે. હજી પણ બધાને પ્રશ્ન એવા રહે છે કે સેવા કરીને અમે હવેલીએ જઈએ. સેવા કરીને પણ જવાની શું આવશ્યકતા છે? સેવામાં શું ઉણપ રહી ગઈ કે જે ફૂલફિલ હવેલીમાં થશે? હવેલીમાં શું છે? કંઈ જ નથી. અને ત્યાં જવાથી તો બહિર્મુખતા છે. આપણે એમ કહીએ વજ્રાઘાત થઈ જાય સાંભળવા વાળાને કે હવેલીએ જવું એ અધર્મ છે. હા, મહાપ્રભુજીનું અપમાન કરવું એ અધર્મ નહીં? મહાપ્રભુજીનું અપમાન કરવું એ પાપ નહીં? તો મહાપ્રભુજીથી વિરુદ્ધ જે ચાલશે એને તો અંદરતમ નરકમાં સ્થાન પ્રાપ્ત કરવાનું શ્રી ગુસાઈજીના વચન છે. તો આપણે એને કેવી રીતના એમ કહી શકીએ કે હવેલીએ જવું છે એ દોષરૂપ નથી? દોષરૂપ જ છે. ઘરની અંદર રહીને જ ભગવત સેવાનું વિધાન છે. સેવા કરવા માટે અન્યત્ર કોઈ સ્થાન શક્ય છે જ નહીં. એટલે આવો પ્રશ્ન તો થવો જ ન જોઈએ કે સેવા કરીને અમે જઈએ છીએ તો એ સાચું કરીએ છીએ કે ખોટું? સદંતર ખોટું કરી રહ્યા છો. આપણા ઠાકોરજીનું પણ અપમાન કરી રહ્યા છો. અને ઘણા તો હજી એટલા બધા અંધકારની અંદર છે કે ભાઈ સવારમાં અમે 10:30-11 ઠાકોરજીને જગાડીએ છીએ, એની પહેલા અમે બાળકોને બસ સ્ટોપ ઉપર મૂકવા જઈએ, વળતા પાછા હવેલીએ દર્શન થતા હોય એ કરીને પછી ઘરે આવીને જગાડીએ છીએ. તો ભાઈ કેટલું અપમાન ઠાકોરજીનું થઈ રહ્યું છે. તમારા ઉપર તમારો સર્વસ્વ નિધિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી બિરાજે છે, છતાં પણ તમને હજી કોઈ હવેલીનો ઠાકોર છે એ લોભાવે છે, લલચાવે છે. તો હું તો એમ જ કહું કે પતિવ્રતા વ્રત ભંગ થઈ ગયું. અન્યત્ર બીજે ક્યાંય જાવ તો પતિવ્રતા વ્રત ભંગ થઈ ગયું. કે આપણો તો એ ભાવ છે ઠાકોરજી સાથે કે ઠાકોરજી આપણા અલૌકિક પતિ છે. હવે એ મારો પતિ છે તો એ મારા પતિ સાથે જ મારે સુખ લેવાનું છે. હવે અન્યનો પતિ ગમે તેટલો રૂપાળો, ગમે તેટલો વૈભવશાળી, તો એનાથી મારે શું મતલબ છે? એ જોવા પણ મારે શા માટે જવું જોઈએ? એટલા માટે આવું કાર્ય કદાપી આપણે કરવું જોઈએ નહીં. એ તો સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે ઘરને સેવા માટે કે સેવા ન વિરાજતી હોય તો એ ઘરને છોડવું નહીં. કથા પક્ષ અધ્યયન ઘરની અંદર રહીને કરવું. અને ક્યાંય પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં પ્રશ્ન પૂછીને સમાધાન લેવું. પણ ક્યારેય પણ ભક્તિ માટે, ભક્તિ માર્ગે કોઈ ક્રિયા માટે ઘરને છોડવાની આવશ્યકતા નથી. સેવા, કથા કે અનન્ય શરણાગતિ, છેલ્લે શ્રી કૃષ્ણ શરણમાં કરો તો પણ ઘરની અંદર બેસે. ક્યાંય પણ ભટકવાની રીત છે એ આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં તો મહાપ્રભુજીએ માન્ય કરી જ નથી. ભાવના વળી પાછી ગાય ગયો હૃદયારૂઢ થવી જોઈએ. જેમ કીધું કે બહુ ભણવામાં સહેલી વાત છે પણ અનુકરણ એટલું હતું, ગાવામાં એટલું સહેલું છે. હવે ખબર રહ્યો શ્રી ગોપીજન વલ્લભ અવર નહીં કોઈ સ્વામી. પણ એ સ્વરૂપ નિષ્ઠા જ્યાં સુધી પનપે નહીં હૃદયમાં ત્યાં સુધી ક્યારે આ વસ્તુ આપણામાં આવી જ ન શકે. હા, પણ એ સ્વરૂપ નિષ્ઠા એના માટે જ આ છે બધું. આકાર લેવા માટે જ તો આ બધું આપણે તનતોડ મહેનત કરીએ છીએ. 16 ગ્રંથ મહાત્મ્યને યાદ કરો. જે કાલે છે ને સુદામા શરીફ આવ્યો આદતમાં એમાં એવું કે સુદામાજી તો એક ખૂણામાં બેસીને હા, તો એ આપણે સમજવાની વાત છે ને. ગમે ત્યાંથી એ સમજવાની વાત છે કે દ્વારકેશજી શું આજ્ઞા કરે છે? તસ્માત સર્વ પ્રયત્ને
કર્તવ્યમેવ એવ કે ભાઈ આ તસ્માત સર્વ પ્રયત્ની એટલે કેટલો ભાર છે કે બીજું બધું છોડીને એક ખાલી કેવલ આ 16 ગ્રંથનું અધ્યયન અને એ આધારિત ભગવત સેવા, ઘરની અંદર રહીને પુરુષોત્તમનું સેવન, આ જ કાર્ય દેવી જીવ માટે કરવા યોગ્ય છે, અન્ય કોઈ પણ કાર્ય નહીં. એટલે આપણે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ કે આપણું મન ક્યાંય વિચલિત થાય જ નહીં. સત્સંગ માટે પણ ઘણા ઇતર તિતર ભટકતા હોય અને સત્સંગની બદલે દુસંગ આવીને સાંભળી જાય. પછી એ ઠાકોરજીની કૃપા કે તમને વધારે સમજાઈ ગયું હોય, પણ પછી એમાં અમુક એવું હોય કે વધારે જ સમજાઈ જાય. આમાં થોડું એક કિનારો બંધાઈને રહેવો જોઈએ. નદીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે, કિનારો તો બંધાયેલો જ હોવો જોઈએ. પણ અમુકના શું છે, કિનારા તૂટી જાય એટલે ઈ પાછો અપચો થાય, જ્ઞાનનો અપચો થાય, અને ઈ બહુ ક્રિટિકલ છે. આપણને જે સામાન્ય ડાયરિયા થાય એ તો ભાઈ દવાઓથી મળી જાય, પણ આવા ક્રિટિકલ ડાયરિયા છે એનો માટે એને વળી પાછું અવળું પાછું એની અસર થવા લાગે કે હું જ જાણકાર, હું જ આમાં કઈક હજી. હવે ગ્રંથ વાંચતા વાંચતા સંસ્કૃતનો અનુભવ થયો. હવે પાયાથી તો મૂળથી તો સંસ્કૃત ભણ્યા નથી કે આ ભાષા સાથે કોઈ આપણો દૂર દૂર સુધી સંબંધ નથી. પછી આપણને સ્ફુરે એવા અર્થ આપણે કાઢીને ત્યાં લગાડીએ, એ યોગ્ય ન કહેવાય. પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ કે જ્ઞાન હોવું જ ન જોઈએ. બે જ વસ્તુ સારી, પણ વચગાળામાં આવી જઈએ કે ના પૂરેપૂરું, ના અધૂરું જ્ઞાન છે, અધૂરો ઘડો છલકાય, એવી રીતના પરિસ્થિતિ થતી હોય તો ત્યાં પણ આપણે જઈને બેસી એના કરતા ઘરે રહીને ભગવત નામ લઈએ વધારે ઉત્તમ. શ્રી કૃષ્ણ શરણમાં આમાં બધું જ આવી ગયું. તો જીવાનામ સ્વતો જ્ઞાના ભાવા તદાશ્રય તદીયત્વે કથમ સિદ્ધ્યેત ઇત્યત આશંક્ય આહુસ તદાશ્રયતિ તદાશ્રય તદીયત્વ બુદ્ધે કિંચિત સમાચરે સ્વધર્મમ અનુતિષ્ઠન વે ભારત વૈપુણ્યમ અન્યથા ઇત્યેવં કથિતમ સર્વમ એતત્ જ્ઞાને બ્રહ્માગુણા. વિશ્વાનર અવતાર શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ વિરચિતો બાલબોધ ત્યાં સંપૂર્ણ થાય. એટલે શું કે તદાશ્રય તદીયત્વયો બુદ્ધયે સંધિ કે અલગ કરી દો તેમ. તદાશ્રય તદીયત્વયોર બુદ્ધયે યોહો તદીયત્વયોર અર્ધો રસ યોર બુદ્ધયે જ્ઞાનાય કિંચિત આચાર્ય ઉપસક્તિ રૂપમ સાધનમ સદા નિરંતરમ આચરેત ઇતિ અર્થઃ. અહીં એક પ્રશ્ન થાય કે જીવ તો સ્વતઃ કોઈ જ્ઞાન એને હોતું નથી, પણ તદાશ્રય ભગવાનનો આશ્રય અને તદીયત્વ ભગવાનનું બની જવું, આ ભાવ જ્યારે જાગૃત કેવી રીતના થશે જ્ઞાન વિના? જીવ તો સ્વભાવ કરીને દુષ્ટ છે, સ્વતઃ તો કઈ જ્ઞાન નથી, તો પછી તદાશ્રય ને તદીયત્વ કેવી રીતના ધારણ કરશે? તો મહાપ્રભુજી આ શંકાનું સમાધાન તદાશ્રય તદીયત્વે બુદ્ધે કિંચિત સમાચરે, એટલે આપશ્રી આજ્ઞા કરે છે કે તદાશ્રય અને તદીયત્વની બુદ્ધિ એટલે કે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ આચાર્યની શરણાગતિ લેવાનું સાધન નિરંતર કરતા રહેવું જોઈએ. શ્રી મહાપ્રભુજીનો આશ્રય આપણે નિરંતર કરવો જોઈએ. તત એવ તત સિદ્ધિર નાન્યથ ઇતિ તસ્યા આવશ્યક કર્તવ્યત્વમાહુ સ્વધર્મમ ઇતિ. એટલે કે શરણાગતિ તો કોઈ આચાર્યની લઈએ, આચાર્યની શરણાગતિ કરવાથી આ બંને સિદ્ધ થશે, તદાશ્રય અને તદીયત્વ. અન્યથા કોઈ સાધન બીજું નથી.
એટલે આની આવશ્યક કર્તવ્યતા બતાવવા માટે મહાપ્રભુજીએ ત્યાં સ્વધર્મ શબ્દ જોડ્યો. સ્વધર્મ શબ્દથી આપ કહી રહ્યા છે કે શાસ્ત્રમાં પણ સ્વધર્માનુતિષ્ઠન વે લોકઃ ક્ષેમાય કલ્પત ઇતિ વચનાત્વ સ્વધર્મ આચરણે કૃતે ફલમ તન્માર્ગીયમ ભવતિ નતુ તદ કરણ ઇતિ સિદ્ધમ. એટલે શાસ્ત્રમાં પણ અનુતિષ્ઠન વે લોકઃ ક્ષેમાય કલ્પતે ભાગવતના વચન અનુસાર સિદ્ધ થાય છે કે સ્વધર્મનું આચરણ કરવાથી જ તે માર્ગ અનુસાર ફળ પણ આપણને પ્રાપ્ત થાય છે. પણ સ્વધર્મનું આચરણ ન કરે તો ફળ પ્રાપ્ત થતું નથી. એટલે ભક્તિ માર્ગે ચ મુખ્ય સ્વધર્મસ તદ ઉપસતીર એવેતિ સેવ કર્તવ્યેતિ ભાવ આચાર્યવાન પુરુષો વેદે ઇતિ શ્રુતે. શ્રી ભાગવતે અપી આચાર્યમ મામ વિજાનીયાવન મન્યતે કરહિચિત ન મર્ત્ય બુદ્ધ્યા અશૂયેત સર્વદેવમયો ગુરુઃ અન્યચ્ચ યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાનદીપ પ્રદે ગુરુ ભક્તિર સ્યાચ્યુતમ તસ્ય મન્યે કુંજર શૌચવત પુરાણાનંતરે અપી હરો રુષ્ટે ગુરુ શ્રાતા ગુરો રુષ્ટે ન કંશ્ચન તસ્માત સર્વ પ્રયત્નેન ગુરુમેવ પ્રસાદયે અતસ્તનામ અનંતરેણ કૃતસ્યાપી સાધનાનંતરસ્ય વૈફલ્યમાહુર ભારદ્વૈગુણ્યમિતિ અન્યથા તદકરણે ભારદ્વૈગુણ્યમ દ્વિગુણો ભારો ભવેત ઇતિ અર્થ. ફલાભાવાત સાધનકૃત તદકરણ પ્રત્યવાય કૃતશ્ચેતિ ભારદ્વયમ. એટલે સ્વધર્મનું આચરણ કરવાથી જ એ માર્ગ અનુસાર ફળની પ્રાપ્તિ થાય. સ્વધર્મનું આચરણ ન કરો તો ફળ પ્રાપ્ત ન થાય. અને ભક્તિ માર્ગમાં તો મુખ્ય ધર્મ આચાર્યની શરણાગતિ લેવાનો જ છે. એટલે એ આચાર્યની શરણાગતિ લેવી જોઈએ. જેમ કે ઉપનિષદ કહે છે કે આચાર્યવાન પુરુષો વેદ, એમાં આચાર્યનો આશ્રય લઈ અને એ એમના વચનો છે વેદ તુલ્ય છે. ભાગવતમાં પણ આચાર્યમાં વિજાનીયાત એવું કહેવામાં આવ્યું છે કે હૃદયમાં સાક્ષાત જ્ઞાનનો દીવડો પ્રગટાવવા વાળા ગુરુ એ ભગવાન જ છે. કારણ કે ભગવાન તુલ્ય એને ગણવામાં આવ્યા છે કે અજ્ઞાનનો અંધકાર આપણું દૂર કરે છે. એટલે અન્ય પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે હરો રૂષ્ટે ગુરુ શ્રાતા. જો ભગવાન રૂઠે તો ગુરુદેવની શરણ લેવાથી અવશ્ય એક ક્ષમા પ્રાપ્ત થાય. પણ ગુરુ રૂઠે તો એ પ્રભુ પણ રક્ષા કરે નહીં. આનો ઉપયોગ આ પાછા વચનનો ઉપયોગ બે રીતે થાય. તમને નિશ્ચિત કરવા માટે અને તમને ચિંતા દૂર બનાવવા માટે પણ થાય. પણ એ ચિંતા દૂર કેવી રીતે થાય? એમ કે ભાઈ તમે ડરો નહીં, સેવા કરતા ડરો નહીં, સેવા કરો. અપરાધ થશે તો મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ કરી રહ્યા છે. આપણે જાતે તો સેવા નથી કરી રહ્યા, બધા અપરાધ ક્ષમા થશે. પણ ગુરુ એવો સામર્થ્યવાન હોય તો. બાકી એમ કે છે કે જો ગુરુદેવની આજ્ઞા ન માનો તો ગુરુદ્રોહ થશે. જો ક્યાંય અહીંયા આવ્યા નથી હવેલીએ દર્શન કરવા માટે તો ગુરુદ્રોહ થશે. અમે જે આજ્ઞા કરીએ એનું ઉલ્લંઘન કરશો તો ગુરુદ્રોહ થશે. કારણ કે ઉપનિષદ અને જઈ રહ્યો તમે પુરાણો એમાં હરે રુષ્ટો ગુરુ શ્રાતા ગુરુ રુષ્ટો યથંચન. અરે આ વચન કઈ કે સાચું છે. ગુરુદેવ જો અપ્રસન્ન થઈ જાય તો પછી ક્યાંય આપણો કે આશ્રય ન રહે. પણ ગુરુ હોવો જરૂરી છે. ગુરુ કેવો હોવો જોઈએ એ તો આપણને ખ્યાલ જ છે.
ઠાકોરજી સાથે જોડવા માટે, ભગવત સેવામાં જોડવા માટે ગુરુની આવશ્યકતા છે. બીજા ક્યાંય ગુરુની આવશ્યકતા નથી. પણ તમને દિનહીન પરાધીન બનાવી દે એવો ગુરુ કેવો કે તમને જારીજી ભરવા માટે પણ એ અશક્ત કરી દે કે તમે જારીજી ન ભરો, એમને ખાલી મિશ્રી ધરો, એમને મેવો ધરો, ખાલી એ તમે બંટાજીમાં મેવો ધરીને મિશ્રી ધરીને પોડાડીને અઠવાડિયું વયા જાવ તોય ચાલશે. આવો ગુરુ ન હોવો જોઈએ. ગુરુ તો તમને પ્રભુની સાથે જોડે, ભગવત ભક્તિ માર્ગમાં તમને અગ્રેસર કરે, એના માટે પ્રયત્ન કરતો હોય એ જ ગુરુ કહી શકાય. એટલે ગુરુ શબ્દથી શ્રી મહાપ્રભુજી, એટલે શ્રી મહાપ્રભુજીને સમજો તો બધી ચિંતા દૂર થઈ જશે. પણ કોઈ વ્યક્તિ વિશેષને તમે ગુરુ ભાવની દ્રષ્ટિએ જોશો તો પછી તમારે હંમેશા ભયમાં રહેવું પડશે. એટલે ઉપયોગ વચનોના ઘણી રીતે થતા હોય, અને અમને તો વળી પાછા આવા વચનો પાછા ટીક માર્ક કરેલા રાખ્યા. એટલે તમને ગમે ત્યારે એ કાન પકડાવવા હોય તો એમ કહે કે જો આ વચનો છે કે નહીં. એટલે આચાર્યની શરણાગતિ કર્યા વિના અન્ય સાધન કરવાથી વિફલતા જ હાથ લાગશે. એ બતાવવા માટે આપશ્રીએ ભારત દ્વિગુણ્યમ શબ્દોથી આજ્ઞા કરી છે કે જો મહાપ્રભુજીની શરણાગતિ નહીં કરો, આચાર્યની શરણાગતિ નહીં લ્યો તો ભાર છે એ 2 ગણો થઈ જશે. અર્થ એવો છે કે ફલ પ્રાપ્તિ ન થવાને કારણે એ વ્યર્થ અન્ય બીજા સાધન કરવાનો ભાર અને આચાર્યની શરણાગતિ ન લેવાનો દોષ, આ બીજો ભાર. એટલે દ્વારકેશજી અહીંયા અલગ રીતે થોડો અર્થ કરી રહ્યા છે, પણ દેવકીનંદનજી આ અર્થ લઈ રહ્યા છે કે એક તો આચાર્યની શરણાગતિ ન લીધી અને ફલ પ્રાપ્તિ માટે અન્ય સાધન, અને ઈ સાધન તો વિફલ જવાના છે, એટલે ઈ પહેલો ભાર. અને આચાર્યની શરણાગતિ ન લીધી એનો જે દોષ લાગે એ બીજો ભાર છે. તો અન્ય સાધન એટલે આમાં અન્ય સાધન જે શરણાગતિ, ભગવદ આશ્રય કે સમર્પણ સિવાયના અન્ય સાધનો કે વ્રત, દાન, જપ, હોમ, તીર્થયાત્રા ઇત્યાદિ પુણ્ય અર્જિત કરીને જો તમે આ ભક્તિ માર્ગનું ફલ પ્રાપ્ત કરવા ઈચ્છો તો એમાં તમને વિફલતા મળશે. કારણ કે મહાપ્રભુજી એમાંથી બતાવ્યા કે ધર્મ કઈ રીતના સિદ્ધ થઈ શકે, ધર્મના 6 અંગો જ સહાયક નથી ત્યારે. એટલે પણ એમાં જે હજી આપણી રુચિ હોય અને આચાર્યની શરણાગતિ ન લઈને આપણે કેવલ એ સાધનોની અંદર પ્રયત્ન કરતા હોય તો એ અત્યારના સમયમાં તો વિફલ છે. એટલે એ તો સાધનો કરીને વૃથા જન્મ આપણો ગુમાવી દીધો અને આચાર્યની શરણાગતિ ન લીધી તો આ 2 પ્રકારનો ભાર આપણા ઉપર આવી જશે. ઉત્તમ ઉપસંહરંતિતિ इति समाप्तो एवं उक्त प्रकारेण यावत् वक्तव्यं तावत् सर्वं कथितम् इति अर्थः. ननु ततः किमत आहुर नेतज ज्ञानेति एतज ज्ञाने जाते सति पूर्वस्थितो भ्रमो गच्छति गतः पुनः परावृत्य न भवति इति अर्थः. आप श्री आज्ञा કરીને અહીંયા ઉપસંહાર કરે છે ઇતિ એવં કથિતમ સર્વમ. આ જે શબ્દોથી આપણે કહ્યું ઇતિનો અર્થ એ છે કે અહીંયા હવે ગ્રંથ છે એ સમાપ્ત થઈ રહ્યો છે. આપ શ્રી આજ્ઞા કરે છે કે જો આ બધો જ પ્રકાર છે અને આ વિષયની અંદર પુરુષાર્થના વિષયમાં જેટલું આપ શ્રીએ બતાવ્યું એ જ પર્યાપ્ત છે. આનાથી થશે શું? નેતજ જ્ઞાને ભ્રમાંગોના. આ વાતને સમજી લેવાથી આપશ્રીએ જે પણ કંઈ અહીંયા બતાડ્યું છે એને જાણી લેવાથી પૂર્વમાં જે આપણને બધી સાધનો અને ફલને લઈને ભ્રમણાઓ થતી હતી એ બધા જ ભ્રમણા દૂર થઈ જશે અને દૂર થઈ જાય પછી પાછી ઉત્પન્ન નહીં થાય. એ રીતના અહીંયા આપશ્રી આજ્ઞા કરી રહ્યા છે કે પાછો એને એવો ભ્રમ ક્યારેય થશે નહીં.
એટલે ચતુર્ધા લૌકિકો મોક્ષ સદોષત્વા નિરાકૃત અતસ્ત્વ અલૌકિકો મોક્ષ સ્વીકાર્યો ભગવત પરે અંતતો અર્થો અયમેવાસ્ય ગ્રંથસ્ય ફલિતો અભવત. ચાર પ્રકારના મોક્ષ દોષ સહિત હોવાને કારણે આપશ્રીએ આ ગ્રંથમાં એનું નિરાકરણ કરી દીધું અને ભગવત પરો અલૌકિક મોક્ષને આપણે હંમેશા સ્વીકાર કરવો જોઈએ. અંતત ગત્વા તો અલૌકિક મોક્ષ એના માટે ભક્તિ માટે પ્રયત્ન કરવો એ આ ગ્રંથનો ફલિતાર્થ છે. એટલે એવમ આચાર્ય કૃપયા બાલબોધ પ્રકાશિત વિવિધ મતિ નિરૂઢ ભ્રાંતિ નિગૂઢ સ્વમાર્ગ પ્રચલિત જનતાયાહ સુસ્થિરત્વાયત્ર સ્વમતવદ વદગ્નિર્બલ બાલબોધે તદર્થમ કુરુત મતિમ અવશ્યમ સપ્રકાશે તદીયા. આચાર્ય ચરણની કૃપાથી આ બાલબોધ ગ્રંથ પ્રકાશિત થયો. આ બધા જ પ્રકારના મતોમાં નિરૂઢ થઈ જવાથી ભ્રાંતિ થઈ જવાને કારણે આપણા ગૂઢ સ્વમાર્ગથી પ્રચલિત પુષ્ટિ માર્ગીય જનતાને પુનઃ પોતાના માર્ગમાં સ્થિર કરવા માટે અગ્નિ સ્વરૂપ આચાર્યએ પોતાનો મત બાલબોધ ગ્રંથમાં પ્રગટ કર્યો. એટલે તદીયજનોને જોઈએ કે આ ગ્રંથમાં પ્રકાશ ટીકા સહિત પોતાની બુદ્ધિ અવશ્ય લગાડવી જોઈએ. એ શ્રી દેવકીનંદનજીનો અહીંયા આશય છે. તો અહીંયા આ બાલબોધ ગ્રંથ આપણે શ્રી દેવકીનંદનજીની ટીકા લઈને પૂર્ણ કર્યો. હવે એકવાર ખાલી આપણે એને બધા શ્લોકોને શ્રી પુરુષોત્તમજીના મત અનુસાર જોઈ લઈએ એટલે આવર્તન પણ થઈ જાય અને વિશેષમાં તમને એ જે પ્રશ્નપત્ર છે એમાં પણ તમને સુંદર રીતે બધા પ્રશ્નો ઉદ્ઘાટિત થઈ જશે. ખાલી આપણે શું આપ સૂચિત કરી રહ્યા છે એ નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાથાય વદામિ સુવિનિશ્ચિતમ. તમને બધાને આપવામાં આવી છે ખાલી દેવકીનંદનજીની ટીકા છે. પુરુષોત્તમજીની ટીકાનો હાર્દ આપણે ખાલી જોઈ રહ્યા છીએ કે આ પ્રથમ શ્લોકમાં હરિ અને સદાનંદ આ બે પદ આપે મૂકેલા છે. એનો શું અર્થ છે તો કે હરિપદ કહેવાથી દુઃખ દૂર કરવાના અર્થમાં ભગવત ભજન કરવા વાળા જીવો માટે અને અન્ય ફળની ઈચ્છાથી ભગવત ભજન કરવા વાળા જીવોને માટે ભગવાનની ફલદાતૃતા અહીંયા સ્વીકૃત કરી છે કે ફલમત ઉપપત્તિ આ બ્રહ્મસૂત્ર દ્વારા એ ત્યાં ઉપપત્તિ બતાડી છે. સદાનંદ પદ કહેવાથી ભગવત ભજનને સ્વતઃ પુરુષાર્થ માનીને ભગવત ભજન કરવા વાળા જીવો માટે ભગવાનની પરમાનંદ ફલરૂપતા સૂચિત કરી છે. અને એમ કે યો વે ભૂમા ઉપનિષદમાં કૃષિ ભૂવાચક શબ્દ બ્રહ્મવિદા આપનોતિ પરમ. તો આ બધા વાક્યોમાં જે ફલરૂપતા બતાડી છે એ સદાનંદ પદ્ધતિ એટલે ભગવત ભજનને સ્વતઃ પુરુષાર્થ રૂપથી ભજન કરવાનો અર્થ અહીંયા બતાવ્યો છે. ભગવત ભજન સ્વયં પોતાનામાં જ એક પુરુષાર્થ છે. એ અહીંયા સદાનંદ પદ્ધતિ આપે સિદ્ધ કર્યું કે ભગવત ભજન દ્વારા કોઈ અન્ય ફળ પામવાની ઈચ્છા કદાપી ન રાખવી જોઈએ અને ભગવત ભજન એ સ્વયં ફલ રૂપતાથી કરવા માટે અહીંયા સદાનંદ પદ્ધતિ આપ કહી રહ્યા છે. અને નત્વા શબ્દથી આ ફલોને પ્રાપ્ત કરવા માટે સંકેત રૂપથી આપ દૈન્યથી ભગવત ભજન કરવું જોઈએ. કોઈ સાધનનો અભિમાન પણ આપવું જોઈએ નહીં કે સેવા હું આટલા આચારથી કરું છું, મારા જેવી સેવા કોઈ ન કરી શકે, અન્યને પોતાનાથી હલકા ગણવા કે એ મારા જેટલી સેવા નથી કરી શકતો એવું સાધન અભિમાન હોય તો પણ એ સેવા ફલરૂપતાથી નથી જાણતા. એટલે નત્વા શબ્દથી દીનતા
દીનતાથી ભગવત સેવા કરવી જોઈએ. સદાનંદ હરિપદથી મુખ્ય ફલ છે એ શ્રી કૃષ્ણ છે એ સૂચિત આપે કર્યો. અને આપણે એમાં સમજ્યા હતા કે જીવ દ્રષ્ટિએ આ બે જ પુરુષાર્થ, દુઃખ દૂર કરવું, સુખ પ્રાપ્ત કરવું. તો જેને ફલની ઈચ્છા છે તો ફલ આપવા વાળો તો ભગવાન છે જ. તો હરિ કેતા દુઃખ દૂર કરી દે, સદાનંદથી તમને ઈચ્છિત ફલ આપી દે, તો એ સામાન્ય ભક્તો માટેની વાત થઈ. પણ પુષ્ટિ ભક્તિ માર્ગીય માટે તો ફલરૂપતયા ભગવાન જ છે. હવે જેમ આપણને આત્મવિશ્વાસ પણ અપાવે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, તો થોડોક એમાં જે હિન કક્ષાના છે એને સંશય રહી જાય કે કદાચ મારી ઈચ્છા હોય એ પ્રમાણે ભગવાન કરશે કે નહીં. તો ત્યાં બે પાઠ લેવામાં આવે છે કે ભાઈ નિજેચ્છાત કરિષ્યતિ, નિજાનામ ઈચ્છાતઃ કરિષ્યતિ. એટલે પોતાના નિજજનોની વિકાર રહિત ઈચ્છા હોય તો એ પણ ભગવાન તો કરે જ છે, પણ એના માટે ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભિ કદાપિતિ. કારણ કે અહીંયા બે જ શબ્દોની અંદર કે એ હરિ પણ છે, સદાનંદ છે, આ સંબલિત સ્વરૂપ છે, એ તમારા માટે ફલાત્મક છે. એટલે ફલાત્મક જાણીને સેવા કરવી જોઈએ. સેવા દ્વારા કંઈ પ્રાપ્ત નથી થવાનું. મંગલાચરણના આ વિષયની અંદર સર્વ સિદ્ધાંતનો સંગ્રહ એવું આપે કહે તો સમસ્ત પુરુષાર્થોને પ્રતિપાદિત કરવા વાળા શાસ્ત્રોના સિદ્ધાંતો, પુરુષાર્થ સંબંધિત શાસ્ત્રો, અને એમાં જે આપણા માટે ઉપયોગી અને બિનઉપયોગી બંને દ્રષ્ટિએ પુરુષાર્થ, એને શાસ્ત્રોનો જે સિદ્ધાંત છે એનું ફલ અને સાધનનો નિષ્કર્ષ કરવા માટે આપણે સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કર્યો. એટલે સમસ્ત સિદ્ધાંતોને પુરુષાર્થની બાબતમાં આપણે સંગ્રહિત કર્યા છે. એટલે એવું ન સમજવું જોઈએ કે વિશ્વભરના સિદ્ધાંતો બધા આમાં આવી ગયા છે, એવો અર્થ નથી. ભ્રમણ શેના કારણે ઉત્પન્ન થાય છે એ સિદ્ધાંતોને આમાં આપણે લીધો. દ્વારકેશજી પણ એ જ આજ્ઞા કરે છે કે જો બધા જ સિદ્ધાંતો આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવે તો ગ્રંથ એટલો બધો મોટો થઈ જાય, વિસ્તાર થઈ જાય કે ભણવા વાળાની બુદ્ધિ જ પાછી એ ભ્રમિત થઈ જાય. એટલે વ્યર્થમાં જે જરૂરી નથી એ સિદ્ધાંતોને ભણવાની શું આવશ્યકતા છે? તો દ્વારકેશજી એ સંક્ષેપ કરી રહ્યા છે કે જે જરૂર છે પુરુષાર્થ સંબંધિત શાસ્ત્રોના જે વિધાનો છે એનો સંગ્રહ કરીને એનો નિર્ણય મહાપ્રભુજી કરી રહ્યા છે. તો દેવકી નંદનજી પણ એ જ આજ્ઞા કરી રહ્યા હતા કે તે શાસ્ત્રો દ્વારા તે મતોનું આપણને જ્ઞાન થાય, તો પણ એ બધા મત છે એ ભ્રાંતિપૂર્ણ છે. એટલે એ મતોને પ્રતિપાદન કરવા વાળા પણ ભ્રમણા જ ઉત્પન્ન કરવા વાળા છે. એટલે એ શાસ્ત્રકારોને આચાર્ય ચરણે અહીંયા ભ્રામક બતાવેલા છે. એટલે અહીંયા એ ઈશ્વરે એ જ રીતથી એને પ્રતિપાદન કરવાની આજ્ઞા હતી, એટલે એને ભ્રમણા ફેલાવી. તથૈવ ઈશ્વર શિક્ષયા. હવે મનુ અને કપિલ જેવા શ્રેષ્ઠ લોકોએ પણ પુરુષાર્થને તો બતાડ્યા છે. દેવકી નંદનજી ત્યાં કહેતા હતા કે એને ભ્રામક નથી બતાડ્યા, પરંતુ સમજવાની વાત એ છે કે ભાગવતમાં વ્યાસજી દ્વારા આ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફલની કામનાથી રહિત પરમ ભાગવત ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અન્ય કોઈ સાધન કે શાસ્ત્રોથી આપણે બીજું શું પ્રયોજન? ભાગવતની અંદર તો જે આ ધર્મ બતાડવામાં આવ્યો છે, ભાગવત ધર્મ, એનાથી જ આપણે તો કાર્ય છે. એટલે એનાથી અન્ય જગન્ય અધિકારીઓ માટે પુરુષાર્થનું નિરૂપણ કર્યું. અને મનુ કે કપિલ દેવજી આદિ દ્વારા કહેલા પુરુષાર્થોથી પ્રાપ્ત થવા વાળા ફળ છે એને તમે ધ્યાનમાં લ્યો તો એમના દ્વારા કરવામાં આવેલા પુરુષાર્થનું નિરૂપણ એ મુખ્ય અધિકારીઓ માટે તો ભ્રામક જ છે. મહાપ્રભુજીનો હાથ એ છે. કેમ કે મનુ કપિલ આદિએ જે ભાગવત શ્લોક અનુસાર ભાગવત ધર્મને શ્રેષ્ઠ માનવા વાળા મુખ્ય અધિકારીઓ માટે એનું નિરૂપણ નથી કર્યું, પણ સામાન્ય અધિકારીઓ માટે એનું નિરૂપણ જગન્ય અધિકારીઓ માટે કરેલું છે.
એટલે સમસ્ત પુરુષાર્થોનું નિરૂપણ કરવાનું પ્રયોજન શું? બાલ પ્રબોધનાર્થાય. એ શબ્દ છે એ પ્રયોજન છે. બાલ પ્રબોધનાર્થાય. આ સર્વ સિદ્ધાંત સંગ્રહ કરવાનું પ્રયોજન શું? બાલ પ્રબોધનાર્થાય. એટલે બાલ છે પોતાનું હિત અને અહિત જાણતો નથી, પણ હૃદયનો ભાવ શુદ્ધ છે અને શુદ્ધ હોવાને કારણે દયાના પાત્ર છે. એટલે એમનું પ્રબોધન કરવું, એટલે કે અલગ અલગ મતોથી, અલગ અલગ સાધનોથી, અલગ અલગ ફલોને ક્યાંક ઉપયોગી ન માની બેસે એવી એની ભ્રમણાનું નિરાકરણ કરવા માટે પ્રબોધન કરવું ખૂબ જ આવશ્યક હતું. ધર્માર્થ કામ મોક્ષાખ્ય ચત્વારોર્થ મનીષિણા જીવેશ્વર વિચારેણ દ્વિધાતે વિચારિતા. સમસ્ત મતો ને કયા પ્રકારથી કહેવા, એ મતોને કયા કયા ફલથી એને સંબંધ છે, એ વાતને આપે પુરુષાર્થોમાં જે સંદેહ છે એને દૂર કરવા માટે સૌપ્રથમ એ બધા વિષયોનો સંગ્રહ કર્યો અને પછી નિશ્ચય ધર્મ એ આપે પુરુષાર્થ નો નિશ્ચય કેનાથી કર્યો? ધર્મ શબ્દથી. એટલે પુરુષાર્થનો નિશ્ચય પૂર્વક અર્થ છે કે આપણા માટે કે તે ઉપયોગી નથી, પુષ્ટિ ભક્તિ માર્ગીઓ માટે એ ઉપયોગી નથી. તો આ ચાર શબ્દોથી સંખ્યા 4 ની બતાડી અને મનીષીના માટે એટલે કે વિદ્વાનો માટે આ પુરુષાર્થ છે એ સમર્થ બુદ્ધિ વાળા માટે છે. તો આવા વિદ્વાનોએ પુરુષાર્થની સંખ્યા 4 જ બતાવી છે. પ્રશ્ન એવો થાય કે કેમ 4 ની સંખ્યા બતાવી? તો ત્યાં અનેક પુરુષાર્થો બતાવવા વાળા ભ્રામક મત હોવાને કારણે આપશ્રી એવી આજ્ઞા કરે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના દેવતા રૂપ જ ખરેખરમાં પુરુષાર્થ છે. ખાલી એનું સ્વરૂપ નહીં, પણ એની અંદર દેવતા વિદ્યમાન છે ત્યારે પુરુષાર્થ છે. એને સિદ્ધ કરવા માટે યજ્ઞ, યાગાદિક જે કર્મ કરવામાં આવે એ પુરુષાર્થ નથી, પણ એનો આધિદેવિક સ્વરૂપ છે, દેવતા રૂપ, એ પુરુષાર્થ છે. એટલે અગ્નિનું ભૌતિક સ્વરૂપ છે જે આપણે નવી આંખે જોઈએ છીએ, પણ એનું આધિદેવિક સ્વરૂપ દૈવતપણું પણ છે જે આપણે જોઈ શકતા નથી. એટલે અગ્નિનું સ્વરૂપ કે જેમાં રસોઈ પણ થઈ શકે અને તો એનું એક ભૌતિક સ્વરૂપ છે, પણ એક દેવતા રૂપ છે કે જે અગ્નિનું મુખ્ય રૂપ છે. એવી રીતના આનું એક સાધન રૂપ પણ છે ધર્મ, અર્થ, કામ, મોક્ષનું, અને એનું દેવતા રૂપ પણ અલગ છે. એટલે પુરુષોત્તમજી અહીંયા સમજાવે છે કે યજ્ઞ અને યજ્ઞમાં ઉપયોગી સાધનો એના દ્વારા ધર્મ વગેરે પુરુષાર્થ સિદ્ધ કરવામાં આવે છે, પરંતુ યજ્ઞને જ પુરુષાર્થ સમજી લેવો એ ભ્રમણા છે. યજ્ઞને પુરુષાર્થ નથી કહી શકાતો. યજ્ઞ કરવાથી જે સિદ્ધ થશે એ ધર્મ, એ ખરેખર એમને દેવતાઓનું પૂજન થશે, યજન થશે એ. એટલે ખાલી યજ્ઞને તમે પુરુષાર્થ સમજી લ્યો તો એ બ્રહ્મણા છે. યજ્ઞ છે એ ભગવાનનું સ્વરૂપ છે, પણ ક્યારે? કે જ્યારે યજ્ઞ કરવાની ક્રિયા, યજ્ઞના સાધનો, એને કરવા પાછળની ભાવના એ ભગવદ રૂપતાની હોય તો જ. આગળ એ જ ખુલાસો આપ કરી રહ્યા છે કે જો યજ્ઞ કરવામાં આવે તો યજ્ઞને પુરુષાર્થ ન માનવો જોઈએ, પણ યજ્ઞથી જે ધર્મ સિદ્ધ થાય છે કે જે દેવત રૂપ છે, આદિદેવિક સ્વરૂપ, એને આપણે પુરુષાર્થ, મુખ્ય પુરુષાર્થ સમજવો જોઈએ. આપણે ભણ્યા હતા એમાં દેવકીનંદનજી આજ્ઞા કરતા હતા કે આચાર્ય ચરણે આ શ્લોકમાં પુરુષાર્થ ન કહીને માત્ર અર્થ એવો શબ્દ શા માટે આપ્યો? કે ચારેય લૌકિક પુરુષાર્થ છે અને આપણા માટે ઉપાદેય નથી, ઉપયોગી નથી, બિન ઉપયોગી છે. એટલે આમાં તો પુરુષાર્થનો ખાલી આભાસ છે,
ખાલી ક્રિયા થતી હોય એમાં તો ખાલી આભાસ છે એ બતાવવા માટે અહીંયા આખ્યા કે ભાઈ એ ચત્વારોર્થા અર્થ કીધા, ખાલી એને પુરુષાર્થ નથી કીધા. એટલે ભક્તિ માર્ગમાં એ ઉપયોગી નથી, એટલે ખાલી અર્થ બતાવ્યા છે. અને દ્વારકેશજી એમ કે છે કે અન્ય શાસ્ત્રકારો દ્વારા બતાવેલા પુરુષાર્થનો નિષ્કર્ષ મહાપ્રભુજીએ આ ગ્રંથમાં કરીને આપ્યો કે એ ખાલી અર્થા છે, આભાસ માત્ર છે. હવે 14 લક્ષણ વાળો અર્થ જે છે એને ધર્મ કહેવાય. ધર્મના એ 14 લક્ષણ બતાવ્યા છે. સ્વર્ગની કામના રાખવા વાળા માટે જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવો જોઈએ, હિંસા ન કરવી જોઈએ. તો આ જે આપણને પાઠ મળી રહ્યા છે એમાં વિધિ અને નિષેધ ભેદથી બે પ્રકાર પડે છે. એટલે કે વેદ કોઈ કાર્યોને કરવાની આજ્ઞા કરે અને કોઈ કાર્યો કરવાની ના કરે એને નિષેધ, અને હા કરે એને વિધિ. પણ વેદ દ્વારા વિધાન કરવાનો કે નિષેધ કરવાની પ્રેરણા જે આપે છે એ એના લક્ષણો કહેવાય. એટલે વેદ જે કાર્ય કરવાની પ્રેરણા આપે ને એ કાર્યને ધર્મ કહેવાય. કે વેદ જે કાર્ય કરવાની વિધિ બતાડે એ કાર્યને ધર્મ કહેવાય. અને જે કાર્યને કરવાની ના કહે નિષેધ એને અધર્મ કહેવામાં આવે છે. એટલે આપણને જે આજ્ઞા મળે છે કે યજ્ઞ કરો, એટલે વેદના કાર્ય કરવાની પ્રેરણા આપી, અને હિંસા ન કરો એટલે એ નિષેધ કીધો. હિંસા કરવી અધર્મ છે, યજ્ઞ કરવો એ ધર્મ છે. એટલે સમજવું જોઈએ કે યોગ્ય બાહ્ય ક્રિયાઓ ન કરવાથી યોગ્ય આંતરક્રિયા અનુસાર ધર્મ પણ સામાન્ય રૂપે બે પ્રકારનો છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એ બાહ્ય ક્રિયા અને આંતરિક ક્રિયા એ બંને ઉપરથી નક્કી થાય. એટલે કે માલા, ચંદન, સ્ત્રી, આભૂષણ, ઘર, સંપત્તિ વગેરે વગેરે અનંત વસ્તુઓ એ બધા અર્થ. કામ પણ પ્રત્યેક ઇન્દ્રિયોના વિષય ભોગ રૂપી હોવાને કારણે અનંત છે. જ્યાં સુધી મોક્ષનો પ્રશ્ન છે તો મોક્ષ પ્રાપ્તિનો અર્થ કે જગતમાં ફેલાયેલી ભગવાનની માયાથી મુક્ત થવું, અથવા જીવાત્માને પોતાના સ્વરૂપનું ખરેખરું જ્ઞાન થઈ જવું, આ મોક્ષનો એક જ પ્રકાર છે. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષનું સ્વરૂપ આ જ છે. પરંતુ બીજા બધા શાસ્ત્રોમાં આ ચારેય પુરુષાર્થોને અનેક પ્રકારથી વર્ણન કરવામાં આવ્યા છે. આપણે તો એક જ પ્રકારથી જાણીએ છીએ, પણ શાસ્ત્રો તો આ ચારેયને અનેક પ્રકારથી, એટલે એમાં ભ્રમણા શક્ય છે. હવે ચારેય પુરુષાર્થોને અનેક પ્રકારથી કીધા છે તો અલગ અલગ મતો માટે કેવલ એના સ્વરૂપમાં જ ભેદ આવે, નામમાં તો નથી આવતો. તો નામ તો બધા સ્થળે એક જ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો મૂળ શ્લોકમાં આ પુરુષાર્થો માટે આપશ્રીએ આખ્યા પદ જોયેલું છે, પુરુષાર્થ નહીં. કારણ કે વસ્તુ પદાર્થની ઈચ્છા કરવી કે આ વસ્તુ મને મળી જાય, અને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે જે ઈચ્છા કરીએ એને અર્થ કહેવાય. આચાર્ય ચરણોએ સમસ્ત પુરુષાર્થોનું મૂળ પ્રયોજક જે પ્રકાર ઈચ્છા કરવી એમાં બતાવ્યું છે. એટલે કે પુરુષાર્થનું નિરૂપણ કરવામાં આચાર્ય ચરણ અન્ય મતોમાં કહેલા પુરુષાર્થને પરસ્પર સમાન કે નાના મોટા આવો સંદેહનો નિરાકરણ કરવા માટે આ પુરુષાર્થોના અવાંતર ભેદ બતાવે છે. શેના માટે? કે ભાઈ કોઈ પુરુષાર્થ મોટા, આ ચારેયમાંથી કોણ મોટું કોણ નાનું, એકબીજાથી બંને સમાન છે કે અલગ અલગ છે? તો જીવેશ્વર વિચારેના વિધા તેજી વિચારિતા. એટલે કે પુરુષાર્થો જીવ દ્વારા અને ઈશ્વર દ્વારા આ રીતના બે રીતે વિચારેલ છે. પણ વિચાર એમ થાય કે વેદ તો એક જ છે, પરંતુ જે વેદના અર્થનું ભાન જે પ્રકારે આપણને થયું
એ પ્રકારથી એનું નિરૂપણ કર્યું. એટલે પુરુષાર્થ બે પ્રકારના માનવામાં આવે, ઈશ્વર અને જીવ. એટલે અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતા લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. હવે અહીંયા વાત એ આવી રહી છે કે ધર્મો અર્થેન સાધિતઃ. એટલે આ વાક્યોથી જે આપણે અલૌકિક પુરુષાર્થ છે એ તો એના સાધ્ય અને સાધનો સહિત વેદમાં સ્થિત છે, પણ યજ્ઞ રૂપી ધર્મ પુરુષાર્થ કરવું એ પ્રમાણિત છે. એટલે કે યજ્ઞ કરવો ધર્મ રૂપ પુરુષાર્થ છે. યજ્ઞ સંપન્ન કરવા માટે યજ્ઞમાં ઉપયોગી અવાંતર પરિકરોની પણ આવશ્યકતા છે. અગ્નિની આવશ્યકતા છે, ઘીની આવશ્યકતા છે, સોમવલ્લી નામની વનસ્પતિની એ આવશ્યકતા છે. યજ્ઞ એમને નથી થઈ જતો. આ બધા અવાંતર પરિકરને એકત્રિત કરવા જરૂરી છે. તો અવાંતર પરિકર છે એ સાધ્ય છે, અને અવાંતર પરિકરોને કયા પ્રકારથી ભેગા કરવા એને ઉપાય કહેવાય. યજ્ઞ છે એ સાધ્ય, પણ સાધન અવાંતર પરિકર. ઘી, અગ્નિ, કેવી રીતના અગ્નિ પ્રજ્વલિત કરવી, ઘી કેવી રીતના લાવવું, સોમવલ્લી કેવી રીતના લાવવી. તો પુરુષોત્તમજી બતાડી રહ્યા છે કે આ બધા સાધ્યોને એકત્રિત કરવા માટે વેદમાં જે આજ્ઞા કરી છે એ જ પ્રમાણે એને એકત્રિત કરવા જોઈએ. અવાંતર પરિકર શું છે? તો એમાં યજ્ઞમાં ઉપયોગી સોમવલ્લી, એનો ઉપાય વેદ બતાડે છે કે લાલ વર્ણની પીળી આંખો વાળી 1 વર્ષની આયુ વાળી ગાયને આપણે દાન કરવી અને એના બદલામાં સોમ નામની વનસ્પતિ ખરીદ કરવી, પૈસાથી નહીં. અને અન્ય પ્રકારોથી શ્રુતિઓ દ્વારા પ્રકાર બતાડવામાં આવ્યા છે. એ જ પ્રકારે યજ્ઞ કરવામાં આવશે તો જ યજ્ઞ રૂપી ધર્મ સિદ્ધ થશે, અન્યથા નહીં. એ જ પ્રકારે અર્થ પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે વેદથી સિદ્ધ થાય છે. જેમ કે પશુની કામના હો તો ઉદ્ભીજ યજ્ઞ કરવો જોઈએ, આવી શ્રુતિઓ દ્વારા પ્રમાણિત જ્ઞાન આપવામાં આવ્યું છે. એટલે અર્થ પુરુષાર્થ પણ યજ્ઞની પ્રણાલી દ્વારા જ સિદ્ધ થશે, અને કામ પુરુષાર્થ પણ વેદ વચનો દ્વારા સિદ્ધ થશે. કે છાંદોગ્યમાં વામદેવ દ્વારા કરવામાં આવેલી સામો ઉપાસનાની ક્રિયા અને છાંદોગ્ય અને બૃહદારણ્યક ઉપનિષદ બંનેમાં પંચાગ્નિની ઉપાસના, રસ બ્રાહ્મણમાં ઉપમંત્રયતે, આ શ્રુતિઓ દ્વારા એ ઉપાસના એ દ્વારા કામની પણ સિદ્ધિ બતાડવામાં આવી રહી છે. તો એ રીતના અલૌકિક પુરુષાર્થ તો સાધ્ય સાધન સંયુક્ત વેદમાં કહેલા જ છે. પણ અહીંયા અલૌકિક પુરુષાર્થ પોતાના પરિકર સહિત લૌકિક પુરુષાર્થથી તદ્દન વિલક્ષણ છે, વેદમાં સ્થિત છે. એટલે એનાથી આપાતઃ પ્રતીત થવા વાળી સમાનતા કે ખાલી નામ એક હોવાને કારણે આપણને એવું લાગે કે અલૌકિક પુરુષાર્થ અને લૌકિક પુરુષાર્થ એક જ છે. જેમ કે માટીનો ઘડો અને સોનાનો ઘડો, હવે કે પછી હીરાનો ઘડો, પણ ઘડો તો એક જ છે, શબ્દ એક જ છે, પરંતુ સ્વરૂપ એક ન કહેવાય. માટીનો ઘડો અને સોનાના ઘડામાં ભેદ તો રહેલો છે, આકાર એક જ છે. એટલે લૌકિક પુરુષાર્થ અને અલૌકિક પુરુષાર્થ નામ ભલે એક છે, પણ બંનેનું સ્વરૂપ એક નથી. વેદમાં કીધેલા પુરુષાર્થ અલૌકિક છે એ સમજવું આપણે જોઈએ. એટલે ત્યાં પ્રશ્ન એ થાય કે અલૌકિક અલગ અને લૌકિક. તો લૌકિક પુરુષાર્થ તો જીવ એટલે ઋષિ મુનિ. ઋષિ મુનિઓ તો વેદ ભણીને જ ઋષિત્વને પ્રાપ્ત કર્યું, તો એના વિચાર કરાયેલા પુરુષાર્થો કેમ લૌકિક અને વેદમાં કીધેલા પુરુષાર્થો કેમ અલૌકિક?
તો મહાપ્રભુજી કહે છે કે અવશ્ય એમણે વેદ ભણ્યો, પણ એમને આજ્ઞા ભગવાનની એ પ્રકારની છે કે તમે જીવને મોહ ઉપજાવે એવા શાસ્ત્રો પ્રગટ કરો. એટલે એમણે પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું અને વેદથી વિરુદ્ધ અર્થ લગાવ્યા. એટલે તથૈવેશ્વર શિક્ષયા, જેમ એને ભગવાનની આજ્ઞા હતી એ પ્રમાણે આપણે કાર્ય કર્યું. લૌકિકાંસ્તુ પ્રવાક્ષ્યામિ વેદાદાધ્યા યતસ્થિતા ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચ ક્રમઃ ત્રિવર્ગ સાધકા નીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. એટલે આમાં આપણે સમજીએ કે લૌકિક અલૌકિક બંને પુરુષાર્થો આપણે બતાવ્યા, પરંતુ એ અનુપયોગિતા અને ઉપયોગિતા બતાડવા માટે સાથે સાથે વૈદિક પુરુષાર્થોમાં નિસંદિગ્ધતા બતાવવા માટે આપણે લૌકિકાંસ્તુ તું શબ્દથી વિભાગ પાડી નાખ્યો કે અલૌકિક પુરુષાર્થો વેદમાં બતાડવામાં આવ્યા છે. એની ચર્ચા અહીંયા કરવી એ પ્રાસંગિક નથી, એટલે લૌકિક પુરુષાર્થને અહીંયા સમજો. તું શબ્દથી માત્ર ઋષિ મુનિઓ દ્વારા નિરૂપિત પુરુષાર્થોને જ અહીંયા લેશે, કારણ કે વેદના પુરુષાર્થો તો એ વેદમાં સાધ્ય સાધન થી યુક્ત છે જ. અને અહીંયા પ્રવક્ષ્યામિ લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ એટલે આપશ્રીએ લૌકિક પુરુષાર્થોને વિશેષ રૂપથી કહેવા માટે આપ તત્પર થયા છે. અલૌકિક પુરુષાર્થની ભિન્નતા બતાડી એટલે આપણે લૌકિક પુરુષાર્થની વાત કરવા માટે પ્રવક્ષ્યામિ કે હવે મારા દ્વારા કહેવામાં આવશે. કયા? એ ઋષિ મુનિઓ દ્વારા વિચારે શાસ્ત્રો. હવે ત્યાં તાત્પર્ય એ છે કે વૈદિક ધર્મની જેને ઈચ્છા હોય તેને વેદમાં પોતાના શાખા અનુસાર, જે શાખાનો અનુસાર તમારો કલ્પસૂત્ર હોય તો એ અનુસાર ધર્મને સિદ્ધ કરવો જોઈએ. એટલે આપણી વેદ અમારો કૃષ્ણ યજુર્વેદ, યજુર્વેદની અંદર પણ બે શુક્લ અને કૃષ્ણ, અમારો કૃષ્ણ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદ પણ બહુ મોટો, પણ એમાં તૈત્રીય શાખા, એ તૈત્રીય શાખામાં જે ધર્મ બતાવ્યો છે એ અમારે જાણવો જોઈએ. અને એના માટે પાછા ધર્મસૂત્રો, ગૃહ્ય સૂત્રો, તો એની અંદર આપણો શ્રૌત ધર્મ, સ્માર્ત ધર્મ, દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ કેવો, કેટલો, કેવી રીતે પાલન કરવું એનો બહુ છણાવટ આપેલી હોય છે. તો એ ઈચ્છા હોય ધર્મની તો એ અભ્યાસ કરવો જોઈએ. તો આપણી શાખા અનુસાર એ ધર્મનો અભ્યાસ કરવો જોઈએ. અને અર્થની ઈચ્છા હોય તો એમાં જ આપણા અર્થને પણ સિદ્ધ કરનારા વચનો છે. કામની અભિલાષા હોય તો ત્યાં એ આપણી શાખા અનુસાર કલ્પસૂત્રકારે એ કામને પણ સિદ્ધ કર્યો છે. મોક્ષની અભિલાષા હોય તો અધિકાર અનુસાર વ્યાસજી દ્વારા પ્રણીત બ્રહ્મવાદમાં બતાવ્યા અનુસાર મોક્ષને માટે ભેદવાદ વિશિષ્ટ ભક્તિ એવં અદ્વૈતવાદ વિશિષ્ટ ભક્તિ આ દ્વારા પરતમ મોક્ષ માટે પ્રયત્ન કરવો. તો આચાર્ય ચરણોએ વિવિધ ખુલાસો નિબંધમાં બહુ સુંદર રીતે કર્યો છે. એટલે અલૌકિક પુરુષાર્થનો નિરૂપણ વેદમાં શંકા વિના કરી દેવામાં આવ્યું છે. એટલે અમે અહીંયા લૌકિક પુરુષાર્થની વાત કરવા માંગીએ છીએ. ત્યાં પછી આગળ જતા લૌકિક પુરુષાર્થ કહેવાની પ્રતિજ્ઞા કરીને પ્રમેયની સિદ્ધિ તો પ્રમાણથી જ થાય એ વાક્ય અનુસાર આપે પ્રમાણ દ્વારા જ ધર્મ વગેરે લૌકિક પુરુષાર્થોના વિષયમાં આજ્ઞા કરી. ધર્મશાસ્ત્રાણીનો અર્થ શું છે કે મનુ દ્વારા જે શાસ્ત્ર એ ગૃહ્ય સૂત્ર જે શાસ્ત્રો છે એનાથી આપણને ધર્મનું જ્ઞાન થાય. પણ વામ માર્ગ ઇત્યાદિ આગમ શાસ્ત્રોને પ્રમાણ કોટીમાં આપે નથી ગણ્યા.
અને મનુ ઇત્યાદિ દ્વારા જે શાસ્ત્રો પ્રતિપાદિત થયા એ ધર્મશાસ્ત્ર. નીતિનો અર્થ બૃહસ્પતિ દ્વારા રાજનીતિ શાસ્ત્ર. નીતિ એક વચન છે, એટલે બીજા બધા ઋષિઓ દ્વારા જે નીતિ શાસ્ત્ર બનાવવામાં આવ્યા એ અત્યારના પ્રાપ્ય થતા નથી, એટલે નીતિ શબ્દથી આપણે એક વચન કીધું. કામશાસ્ત્રાણી તો એ પાછું બહુવચનમાં પ્રયોગ છે, એટલે વાત્સાયન સૂત્ર બહુવચન પ્રયોગ કરીને આપણે એમ કે છે કે બ્રાહ્મ, નાંદ, બ્રાભ્રવ્ય આવી કામશાસ્ત્રકારે જે વર્તમાનમાં અપ્રસિદ્ધ છે બધા, તો દંતક વગેરે ઋષિ દ્વારા પ્રણીત કામશાસ્ત્ર વાત્સાયન સૂત્રોનો સપ્તાધિકરણમાં ઉલ્લેખ કર્યો છે, એટલે એમને પણ બતાવવા માટે આપશ્રીએ કામશાસ્ત્રની બહુવચનનો પ્રયોગ કર્યો છે. અન્યત્ર ઘણા કામશાસ્ત્રો છે કે જે અનુસરણીય ન હોવાથી કૌલ વગેરે કીધેલા કામશાસ્ત્રો એને આપણે ગણ્યા નથી. એટલે ત્રિવર્ગની સિદ્ધિ માટે ધર્મ, અર્થ, કામ, પુરુષાર્થકોના આ શાસ્ત્રો છે એ સાધક છે. એટલે જેમાં એ રીત બતાવ્યું હોય એ રીતે આપણે એને અનુસરણ કરવું જોઈએ. મોક્ષે ચત્વારી શાસ્ત્રાની લૌકિકે પરતસ્વત દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો ત્યાગ ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિતઃ. એટલે મોક્ષ છે 4 પ્રકારનો: લૌકિક મોક્ષ, પરતઃ અને સ્વતઃ. એમાં પણ એક મોક્ષને બતાડવા વાળા બે શાસ્ત્ર: સ્વતઃ મોક્ષ સાંખ્ય અને યોગ, પરતઃ મોક્ષ શૈવ તંત્ર અને વૈષ્ણવ તંત્ર દ્વારા. સાંખ્ય શાસ્ત્ર અહંતા મમતા નાશે સર્વથા નિરહં કૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થ સનિગચ્યતે. મોક્ષનું સ્વરૂપ શું છે તો આપણે બતાવ્યું કે પ્રકૃતિ અને પ્રાકૃત વસ્તુઓનો ત્યાગ કરવો. સાંખ્ય મતમાં પ્રકૃતિ એટલે માયા અને પ્રાકૃત વસ્તુ એટલે જે વસ્તુઓ આપણને દેખાતી હોય એવી બધી જ વસ્તુઓ. અને જ્યારે આપણો સ્થૂલ અને સૂક્ષ્મ શરીરમાં રહેલી અહંતા અને અહંતાનો પરિકર અને મમતાનો નાશ થાય, એ નાશ થઈ ગયા પછી આપણી બુદ્ધિ નિર્મલ બને અને એ નિર્મલ બુદ્ધિમાં જ્યારે આપણું વાસ્તવિક સ્વરૂપનું પ્રતિબિંબ આપણને અનુભવ થાય ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણને એ અવસ્થા એ મોક્ષની અવસ્થા છે. એ નિરહંકૃતિ ઉત્પન્ન કરે ત્યારે બધા જ પદાર્થોમાં આપણે ઉદાસીન થઈ જાય, કોઈમાં પણ આપણી રુચિ ન રહે. એ જે સ્વરૂપ છે એને સાંખ્ય શાસ્ત્ર જીવાત્માનું ખરું સ્વરૂપ કહે છે. અને એ સ્વરૂપનું જાણીને બસ એની અંદર જ આનંદિત રહેવું, એટલો જ અર્થ સાંખ્ય શાસ્ત્ર દ્વારા મોક્ષનો છે. તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણેપી નિરૂપિતા ઋષિભિઃ બહુધા પ્રોક્તા ફલ એકમ અબાહ્યત. પુરાણોની અંદર પણ ઘણી બધી પ્રક્રિયાઓ એ મોક્ષની બતાડવામાં આવી છે, પણ ઈશ્વરની સત્તાને માન્ય કરતા હોય એવા બધા શાસ્ત્રોની અંદર, એ પુરાણોની અંદર, એ પ્રક્રિયાઓની અંદર ફલ એક જ છે, પોતાના સ્વરૂપની સ્થિતિ, પણ વેદ બાહ્ય મતોને છોડીને. ત્યાર પછી યોગ માર્ગ અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસેવ હિ યમાદયસ્તુ કર્તવ્ય સિદ્ધે યોગે કૃતા. સાંખ્ય શાસ્ત્ર ત્યાગને મહત્વ આપે, યોગ શાસ્ત્ર ત્યાગને મહત્વ નથી આપતું, એટલે અત્યાગથી, એટલે કે બહિરંગ સાધનોનો ત્યાગ કર્યા વિના મનથી એનો ત્યાગ કરવો. અને એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ, એટલે યમ નિયમ એ અષ્ટાંગ યોગના જે સાધનો છે એને વારંવાર આવર્તન કરવાથી એ સિદ્ધ થતા મોક્ષની અવસ્થા પ્રાપ્ત થશે. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપી નિરૂપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતામ યાતસ્તદ્રૂપેણ સુસેવ્યતે. પરાશ્રય મોક્ષની અંદર બે પ્રકાર, શૈવ તંત્ર અને વૈષ્ણવ તંત્ર. બ્રહ્માજી કેમ નહીં?
તો કે બ્રહ્માજીનું પૂજનીયપણું હણાઈ ગયું છે અને બ્રહ્માજીને એ પુરુષાર્થની બાબતનું જ્ઞાન મેળવવા માટે બ્રાહ્મણપણાને પ્રાપ્ત થયા હોવાથી વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે એમનું સેવન કરી શકો, પણ પુરુષાર્થ માટે તમને સહાયક થઈ શકશે નહીં. તે સર્વાર્થાન ચાદ્યેન શાસ્ત્રમ કિંચિદ ઉદીરિતમ, એમણે શાસ્ત્ર બનાવ્યું છે પણ ખરું, અને એને ચતુર્વિધ પુરુષાર્થોમાંથી અમુક આપ્યા પણ છે, પણ એ છે એ વિનાશના જ મૂળ બન્યા છે. હિરણ્યકશ્યપુને આપ્યું છે તો એને જે પણ અર્થ કે કામના પૂર્ણ કરી છે તો એ કામ પૂર્ણ થયા પછી એનો વિનાશ જ થયો છે. અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો, પછી પ્રભુ પોતે એ વિષ્ણુના રૂપમાં અને શિવના રૂપમાં આ ફળ જીવાત્માને આપી રહ્યા છે. એવા પરતઃ મોક્ષના બે પ્રકાર. ત્યાર પછી વસ્તુનઃ સ્થિતિ સંહાર કાર્યો શાસ્ત્ર પ્રવર્તક બ્રહ્મેવ તાદૃશમ યસ્માન સર્વાત્મકતયોદિતો. હકીકતે તો બંનેના કાર્યો નિશ્ચિત છે શાસ્ત્ર દ્વારા. એક વસ્તુની સ્થિતિ કરાવે અને બીજો સંહાર કરે. વસ્તુત અંતતઃ ગત્વા બ્રહ્મ જ આ રૂપે એ લીલાનો આનંદ લઈ રહ્યો છે. નિર્દોષ પૂર્ણ ગુણતા તત્તત શાસ્ત્રે તયો કૃતા ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તો દ્વાવપી યદ્યપી. બંનેને નિર્દોષ પૂર્ણ ગુણતા તે શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે, પણ એ બ્રહ્મને લક્ષ્યમાં લઈને, કોઈ વિષ્ણુને કે શિવની વાત ત્યાં શાસ્ત્ર કરતું નથી. નિર્દોષ પૂર્ણ ગુણ બ્રહ્મ છે, પરબ્રહ્મને જ લક્ષ્યમાં લઈને એને ત્યાં નિર્દોષ પૂર્ણ ગુણતા પ્રાપ્ત થયેલી છે બ્રહ્મના કારણે. અને બ્રહ્મજી થયો છે એમ બ્રહ્મ જે બન્યો છે એટલે પાછી આપણી બ્રહ્મવાદની દ્રષ્ટિ ભૂલવાની નથી. અને ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તો દ્વાવપી યદ્યપી. બંને છે એ બંને વસ્તુ દેવામાં સમર્થ છે, પરંતુ ભોગ શિવે મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. પણ ભોગ છે એ શિવજી દ્વારા અને મોક્ષ છે વિષ્ણુ દ્વારા આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યાર પછી લોકે પિયત પ્રભુર ભુંકતે તન્ન યચ્છતિ કરહિચિત. લૌકિકમાં જ્યારે પોતે ભોગવવાની વસ્તુ હોય એ અન્યને આપતા નથી. એ રીતના આ બંને દેવતાઓ પોતાની ભોગવવાની વસ્તુ છે એવું શા માટે કરે છે? તો કે મહાદેવજી મોક્ષને ભોગવે છે, એટલે એમના માટે ભોગ છે એ ઉપયોગી નથી, એટલે ત્યાં એ ભોગને સરળતાથી આપે છે. અને વિષ્ણુ છે લક્ષ્મીજી સાથે અલૌકિક ભોગને ભોગવે છે, એટલે એમના માટે મોક્ષ ઉપયોગી નથી, એટલે મોક્ષને આપતો હોય છે. પોતાની ભોગવવાની વસ્તુ કોઈ લૌકિકમાં પણ બીજાને આપતા નથી. એટલે અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિદેવહિ નિયતાર્થ પ્રદાનેન તદીયત્વં તદાશ્રય. અતિ પ્રિયપણું જેને પ્રાપ્ત થાય ત્યારે કદાચ શિવજી દ્વારા એને મોક્ષ પણ અપાય અને વિષ્ણુ દ્વારા ભોગમાં અપાય. પ્રત્યેકમ સાધનમ ચેતત વિદ્યાર્થે મહાંશ્રમ જીવા સ્વભાવતો દુષ્ટા દોષા ભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વમ કાર્યમ હિ સિદ્ધ્યતે. એટલે શિવ ક્યારેક મોક્ષ પણ દેતા જ નથી, તો પછી પાશુપત તંત્રમાં એના દ્વારા મોક્ષ દેવાની વાત શા માટે કરી? અને એ તો વાત ખંડિત થઈ ગઈ ને. વિષ્ણુ પણ ક્યારેય ભોગ જ નથી દેતા, તો નારદ પંચરાત્રમાં અપત્યમ દ્રવિણમ દારા એ વાક્ય અનુસાર વિષ્ણુ ભક્તિ ને પુત્ર પત્ની ધન સંપત્તિ ઇત્યાદિ ભોગ પ્રાપ્ત કરવાની જે સાધન બતાવ્યા છે એ પણ વાત ખંડિત થઈ જશે ને. તો શંકામાં એમ કહેવામાં આવે છે કે બંને દેવતા પોતાના સ્વભાવથી વિપરીત ફળ આપે છે,
પણ કોઈ વિશેષ અધિકારીને આપે છે, બધાને આપતા નથી. અતિ પ્રિય શબ્દથી એ વિશેષ અધિકાર ત્યાં બતાડવામાં આવ્યો છે. વિષ્ણુ અને શિવ પોતાના સ્વભાવ અનુસાર બધાને સાધારણ રૂપમાં જે ફળ આપે છે એનાથી અતિરિક્ત બીજું ફળ, એટલે શિવજી ભોગ આપે અને વિષ્ણુ છે મોક્ષ આપે. પણ એનાથી જે બીજું ફળ છે કે શિવજીને મોક્ષ દેવો પડે અને વિષ્ણુને ભોગ દેવો પડે, તો આ દ્વિતીય ફળ દેવામાં એમને એ પ્રયાસ કરવો પડે. એ તો ફળ આપતા નથી કે કોઈ કેટલો પણ ઉદાર કેમ ન હોય, પણ વિશેષ રૂપથી પરિશ્રમ કરીને એ ફળ આપવા થોડો જશે. એટલે વગર પ્રયત્ને એમની પાસે જે સુલભ હશે એ જ વસ્તુ એટલી જે આપી શકશે. તો લોકમાં પણ આવી વાત જોવામાં આવી છે કે પોતાનાથી જે સુલભ હોય એ તો પ્રાપ્ત કરાવી દે, પણ પોતાનાથી જે સુલભ ન હોય એના માટે તો પોતાને પણ પ્રયત્ન કરવો પડે. એમાં એ ઉત્સાહિત ન થાય કે આપણે કષ્ટ ભોગવીને પણ બીજા માટે કાર્ય કરવું. એમાં એ દેવત પ્રકૃતિ દેવતાની હોવાથી એમાં ઉદ્યમ કરતા નથી. ત્યાં આ વાતને કહીને આપણને શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વં કાર્યં હિ સિદ્ધ્યતિ. એટલે આ પ્રકારે સાધકને પોતાના દોષને કારણે એના અધિકારથી વધીને જ્યારે ફલદાન કરવામાં વિષ્ણુ અને શિવને પણ મહાન શ્રમ થાય છે. તો એ જીવોની દોષની નિવૃત્તિ કરીને એ દેવતાઓ શાસ્ત્રોમાં બતાડેલા સાધનો અને અન્ય શાસ્ત્રમાં બતાડેલા આવશ્યક સાધનો કરવામાં એ સાધનોને દોષા ભાવાય આ શબ્દોથી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે દોષોની નિવૃત્તિ કરવા માટે સર્વદા શ્રવણાદિક નવધા ભક્તિના પ્રકારને કરતો રહેવો જોઈએ. શ્રવણાદિક 9 પ્રકારની ભક્તિ, એમાં 3 પ્રકારની પહેલી ભક્તિ શ્રવણ મનન નિધિધ્યાસન, અને બીજી 5 પ્રકારની ભક્તિ એ પાશુપત તંત્રમાં બતાવેલી 5 પ્રકારની ભક્તિ, કે જે પ્રકારની પણ ભક્તિ અનેક શાસ્ત્રોમાં બતાડી, અન્ય સાધન કરવાના બતાવ્યા, એ સાધન એમના અનુયાયીઓને કરવા જોઈએ. એટલે ભક્તિ કરવા પછી એમને એ શાસ્ત્રમાં શ્રેષ્ઠ રૂપ બતાડેલા દેવતામાં પ્રેમ થશે, અને પ્રેમ સિદ્ધ થતા એના બધા જ મનોરથ પૂર્ણ થશે. એટલે તદીયત્વ અને તદાશ્રયત્વ આ બધા જ કાર્ય નિશ્ચિત રૂપથી શ્રવણાદિ કરતા રહેવાથી સિદ્ધ થશે. એટલે કે પોતાના સ્વભાવથી વિપરીત ફલ આપવામાં દેવતાઓને શ્રમ કરવો પડે, કારણ કે એ દેવાધિદેવ તો નથી, દેવતા છે ને પણ પ્રાકૃત છે. તો આગ્રહપૂર્વક વગર કોઈને વ્યવધાન કે શ્રવણાદિ સાધન કરવામાં એ સાધક ભક્તને બહુ શ્રમ કરવો પડતો હોય છે. એટલે મોક્ષસ્તુ સુલભોર વિષ્ણોર ભોગશ્ચ શિવસ્તથા. એટલે બીજું ફલ આપવામાં શ્રમ કરવો પડતો હોય, એટલે વિષ્ણુ દ્વારા ભોગ અને શિવજી દ્વારા મોક્ષ અપાઈ રહ્યો છે. સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેદ્ધ્રુવં અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિત. તદીય શબ્દ સંબંધને બતાવવા વાળો શબ્દ છે, અને કોઈ વ્યક્તિને અન્ય બીજા વ્યક્તિ વિશેષથી સંબંધ હોય, અર્થાત એનાથી જોડાયેલો હોય, એના માટે તદીય શબ્દ વાપરવામાં આવે છે. દેવતાઓના ભક્ત એ શાસ્ત્રમાં બતાડેલા સાધનો દ્વારા એ દેવતાથી જોડાય, એટલે એનો તદીય થાય. એટલે સાથે સાથે અહીંયા એ પણ કે શ્રવણાદિક ભક્તિ કરવી, પૂજાદિક કર્મ વગેરે બધા સાધનો એક સમાન તો છે, પછી એમાં કોઈ
એક ભક્ત કેવી રીતના અને કેમ અતિપ્રિય બની જાય, બધા એ જ તો કરતા હોય, ત્યારે બધાને સમાનતા કેમ નહીં? એમાંથી કોઈ એક તદીય બને કે અતિપ્રિય બને? તો તદીય શબ્દથી મહાપ્રભુજી એક વિશેષ અર્થ સમર્પણને બતાવવા માંગી રહ્યા છે. પુરુષોત્તમજી શંકાનો પરિહાર એમ કહે છે કે આત્મસમર્પણ કરીને જ તદીય બની શકે, અને તદીય બને એ જ અતિપ્રિય કહેવાય. બીજા નહીં. આત્મસમર્પણ ન કિયા હોય એ બધા તદીય ન કહેવાય. તો હી શબ્દ દ્વારા એ વસ્તુને ભારપૂર્વક સમજવામાં આવી કે આત્મસમર્પણ જીવ જ્યારે કરશે ત્યારે જ તદીય બની શકશે. અહીંયા યુ ટર્ન આવી રહ્યો છે નારાયણદાસ કાયસ્થના જીવનમાં. અહીંયા પુષ્ટિ માર્ગ બાલબોધની અંદર આવી રહ્યો છે કે હવે શું છે પુષ્ટિ માર્ગ, શું નથી એ તો વાત કહી દીધી, શું છે એ અહીંથી હવે શરૂઆત થઈ રહી છે. એટલે આત્માનું સમર્પણ જ્યારે જીવ કરે ત્યારે તદીય બની શકે. ખરેખર તદીય બને ત્યારે જ એને નિશ્ચિત રૂપથી એ દેવતા પ્રસન્ન થાય. અને લોકમાં પણ એવું જોવામાં આવે છે કે સંબંધ તો આપણા બધા સાથે હોય, પરંતુ એમાં નિશ્ચિત રૂપથી તદીયતા તો કોઈ સંબંધમાં જ આવે. તો નિશ્ચિત રૂપથી કે મારાથી સંબંધિત વસ્તુઓ અને મારો જેવો ઈચ્છો એવો વિનિયોગ પ્રભુ કરે, આવી પ્રકારની બુદ્ધિ રાખવી એ આત્મસમર્પણમાં મુખ્ય કારણ માનવામાં આવે છે. મારાથી સંબંધિત વસ્તુઓ અને મારો જેવો ઈચ્છે એવો વિનિયોગ પ્રભુ એની સેવામાં કરાવડાવે. તો આવી બુદ્ધિ ઉત્પન્ન થાય પછી કોઈ પણ વસ્તુમાં લેશ માત્ર પોતાની સત્તાનું અનુસંધાન રહેવું જોઈએ નહીં. આ પ્રકારે સમર્પણ કરવાથી તદીય બનવું નિશ્ચિત છે. એટલે કે સમર્પણને છોડીને અન્ય કોઈ સાધનોથી તદીયતા આવી શકતી નથી. શ્રવણ ઇત્યાદિ કરવામાં જે તદીય બનવાનો અર્થ છે, તો શ્રવણાદિકનો મૂળ લક્ષ્ય આત્મનિવેદન. શ્રવણાદિનું મૂળ લક્ષ્ય આત્મનિવેદન, અને શ્રવણાદિ આરંભ કરીને એ અંતર્ગત આવવા વાળી બધી જ અવસ્થાઓથી તો અંતમાં જઈને આત્મનિવેદન કરે, એ જ તદીય બને. શ્રવણ કીર્તન સ્મરણ આ બધી અવસ્થાઓમાં જે આત્મનિવેદન સુધી ન પહોંચ્યો હોય એવો જીવ તદીય ન બની શકે. એટલે આત્મનિવેદન કરવાથી જ ભક્ત અતિપ્રિય બને, એ અહીંયા સાર નીકળી રહ્યો છે. અંતમાં ત્યાં પછી એ જ ફલશ્રુતિના રૂપમાં સમર્પણેનાત્મનો હિ તદીયત્વમ ભવેદ્રોમ અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમ આશ્રિતઃ તદાશ્રય તદીયત્વે બુદ્ધે કિંચિત સમાચરે સ્વધર્મમ અનુતિષ્ઠન વે ભારત રેગુણ્યમ અન્યથા. એટલે તદીયતયા અને તદાશ્રય પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ તો પ્રભુની આજ્ઞા જે વર્ણાશ્રમ ધર્મની છે, એ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાનો પણ આગ્રહ આપણે સાથે સાથે રાખવો જોઈએ. અને ત્યાં પોતાના સ્વધર્મ તરીકે પુરુષોત્તમજી એમ લઈ રહ્યા છે કે સ્વધર્મ એટલે કે જ્યાં સુધી પોતાના વર્ણ આશ્રમનો અહંકાર છૂટતો નથી ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા તેની આડમાં તદાશ્રય અને તદીયત્વ આપણો જે આત્મધર્મ છે એનું પાલન કરવું જોઈએ. જો તમે તદાશ્રય અને તદીયત્વ પ્રાપ્ત કરતા પહેલા વર્ણાશ્રમ ધર્મમાંથી પગ ઉચકી લેશો તો એક તો વર્ણાશ્રમ ધર્મ તમારો સિદ્ધ નહીં થાય, તમે એનું ઉલ્લંઘન કરો છો તો પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ લાગી રહ્યો છે. અને બીજી બાજુ તદાશ્રય કે તદીયત્વ પ્રાપ્ત નહીં થાય તો એને લીધે વ્યર્થતા આવશે, એ બીજો ભાર. એટલે બે ગણો ભાર આપણા ઉપર થશે. એટલે આપણે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા ભગવત આશ્રય
અને સમર્પણયુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા એ અર્થ ધ્વનિત થઈ રહ્યો છે કે વૈષ્ણવ ધર્મ તદાશ્રય ને તદ્યત્વ સિદ્ધ થતા પહેલા આપણો વર્ણાશ્રમ ધર્મ છૂટવો જોઈએ નહીં. અને વર્ણાશ્રમ ધર્મને આપણે ન સમજી શકતા હોઈએ તો એક વૈષ્ણવનો ધર્મ શું કે આપણે આપણી ગાયત્રી સર્વોત્તમ સ્તોત્ર છે તો રોજ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને જ પછી પ્રસાદ ગ્રહણ કરવો એ નિયમનું તો આપણે અકબંધ પાલન કરવું જ જોઈએ. નામ રૂપ ગુણ ના સ્તોત્રો અપરશમાં કરવાનો નિયમ છે. અષ્ટાક્ષર પંચાક્ષર ગદ્ય મંત્રની માલાના નિયમો છે. તો આ બધા નિયમો એ આપણા સ્વધર્મ તરીકે આપણે પહેલા લઈએ અને પછી સેવા ને કથા તો કરવું છે. એટલે બંને ભાગ પેરેલલ ચાલવા જોઈએ. કોઈ એક સિદ્ધ થતા પહેલા પહેલો ભાગ છૂટી ન જવો જોઈએ. એક નાવમાં પગ મૂક્યો છે, બીજી નાવમાં જવું છે તો પગ બરોબર જામી ગયા પછી પાછળની નાવમાંથી ઉપાડાય, પણ સીધે સીધો ધુબાકો ન મારે એટલે રક્ત એ ધ્વનિત થાય છે. એટલે અહીંયા એ પંચમ પુરુષાર્થ ના રૂપની અંદર ભક્તિ કેવી રીતના આવી રહી છે એ આ બાલબોધ ગ્રંથનો મુખ્ય વિષય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ગ્રંથ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વખતેથી આશ્રય શરણાગતિનો અંતિમ ગ્રંથ આપણે વિવેક ધૈર્યાશ્રય ભણ્યા, કૃષ્ણાશ્રય ભણ્યા, પછી બાલબોધ ભણ્યા. હવે પંચપદ્યાની આપણે આવતા વખતે પૂર્વ ભૂમિકા બાંધીશું અને પછી એ ટીકા સાથે પંચપદ્યાની ભણીશું. પછી શરણાગતિ, પછી સમર્પણના ગ્રંથો ઉપર આપણે આગળ વધીશું. આશ્રયનું પદગાન કરીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર કરાવીએ. શ્રી વલ્લભ श्री गोसाई की परम दया